ચૌસરણગમણમ દુક્કડ ઘરિહા સુકણમ મોયણા ચેવ એસ ગણો અણવરયમ કાયબ્બો કુશલ હેવુતિ. આધ્યાત્મિક ત્રિફળાની આરાધના આપણી ચાલુ છે, જેમાં પ્રથમ વિભાગમાં 4 શરણ હરિહંતારીનો સ્વીકાર, પછી બીજા ચરણમાં આપણે ગઈકાલે સુકૃતની અનુમોદના ભાગ પહેલો, જેની અંદર આપણે 3 તબક્કામાં અનુમોદના કરી. સૌથી પહેલા તબક્કામાં કોની અનુમોદના કરી? બોલો, આંગળી ઊંચી કરો, બોલો. આપણા પોતાના દ્વારા આ જન્મમાં અને ભૂતકાળના ભવોમાં પણ જે પણ સુકૃતો થયા હોય એની આપણે અનુમોદના કરી. બીજા વિભાગ શેની અનુકરુણા કરી? યાદ છે? બોલો બે ભાઈઓમાંથી. હા, એ ત્રીજામાં આવશે. બીજા વિભાગમાં શેની અનુમોદના કરી હતી? યાદ છે? નહીં, બોલો 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 બોલો. કોઈને યાદ નથી. આપણો જીવ જ્યારે એકેન્દ્રિય વગેરે ગતિઓમાં હતો એ વખતના આપણા શરીર વગેરે દ્વારા એના જે સુકૃતો થયા હોય એની અનુમોદના, આપણી કાયાનો સદુપયોગ થયો હોય. આપણે પોતે કર્યો, પૃથ્વી પાણી વાયુ અગ્નિ વનસ્પતિ હતા, આપણે સુકૃત કંઈ કરી શકતા નહોતા, પણ આપણી તે કાયાઓનો જે સારા કાર્યોમાં સદુપયોગ થયો હોય એની અનુમોદના કરી હતી. અને ત્રીજા વિભાગમાં હરિહંત સિદ્ધ આચાર્ય અને ઉપાધ્યાય ભગવંતોના સુકૃતોની અનુમોદના કરી હતી. હવે આજે આગળ વધીએ. પંચપરિવેશમાં 5મા નંબરે સાધુ ભગવંતો, પછી આ સાધુજી ભગવંતો, પછી આવશે શ્રાવક શ્રાવિકાઓ, પછી આવશે કદાચ સમ્યક દ્રષ્ટિ શાસન દેવીઓ, પછી મંડપ મિથ્યાથી અધિક પરિણામી જીવો અને જીવ માત્રના સુકૃતોની અનુમોદના. તો હવે અત્યારે એક વાર સાધુ ભગવંતોના સુકૃતોની અનુમોદના. તો 5 ભરત ક્ષેત્રમાં વર્તમાન કાળે વિચરતા સર્વ સાધુઓના ચારિત્રને તથા 5 ઐરવત ક્ષેત્રમાં વર્તમાન કાળે વિચરતા સર્વ સાધુઓના ચારિત્રને તથા 5 મહાવીર ક્ષેત્રમાં વર્તમાન કાળે વિચરતા કેટલા કેવળ જ્ઞાની મુનિ બિહું કોડી વર્ણાણ 2 કરોડ કેવળ જ્ઞાની સાધુઓ, અને બધા મળીને કેટલા સાધુ ભગવંતો? 2000 કરોડ એટલે 20 અબજ સાધુઓના ચારિત્રની હું ભાવપૂર્વક અનુમોદના કરું. હવે ચારિત્રના પણ 5 પ્રકાર છે. કયા 5 પ્રકાર? પહેલો આચાર નહીં, ચારિત્રના 5 ભેદ કયા? સામાયિક, છેડોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર. પેલું સામાયિક એટલે જિંદગીભરનું સામાયિક સાધુ સાધી ભગવંતોને હોય છે તે. તો સર્વ સાવધ્ય એટલે પાપકારી ક્રિયાઓનો ત્યાગ, એ રૂપ સામાયિક ચારિત્રની. પછી મહાવ્રતોના પાલનરૂપ શિરોપસ્થાપનીય ચારિત્ર કોને કહેવાય? વળી દીક્ષા વખતે 5 મહાવ્રતોનો 6ઠું રાત્રિ ભોજન નિર્મળ વ્રત એનો ઉચ્ચાર કરવામાં આવે. એને છેડોપસ્થાપનીય કેમ કહેવાય? કે પૂર્વનું જે ચારિત્ર પર્યાય હોય એનો છેદ, અને પછી 9મું પર્યાય એટલે નાના મોટાની ગણતરી. મોટી દીક્ષા જે પહેલી લે, 5 મહાવ્રતોનો સ્વીકાર જે પહેલો કરે, એ મોટો. નાની દીક્ષા કોઈની વહેલી થઈ ગઈ હોય પણ કોઈક કારણે વળી દીક્ષા ન કરી થઈ હોય, બીમાર પડી ગયા હોય તો કંઈ પણ કારણ હોય, અને પાછળથી કોઈક બીજાની વળી દીક્ષા પહેલી થઈ ગઈ હોય ધારો કે, તો એ વળી દીક્ષા જેની પહેલી થઈ હોય એટલે કે છેડોપસ્થાપનીય એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે નાની દીક્ષા એમાં અતિચારો વગેરે લાગવાની ઘણી શક્યતા હોય, નવા હોય ને એને કારણે. એટલે એ તો ટ્રેનિંગ માટે છે. અને ખરું દીક્ષા તો પછી 5 મહાવ્રતોનો સ્વીકાર કરાવવામાં આવી વળી દીક્ષા વખતે. નાની દીક્ષા વખતે 5 મહાવ્રતનો સ્વીકાર ન હોય, ખાલી જિંદગીભરના સામાયિકની પ્રતિજ્ઞા હોય. તો આ બીજું છે છેડોપસ્થાપનીય ચારિત્ર, જે મહાવીર ક્ષેત્રમાં એ નથી હોતું, સીધો જે નાની દીક્ષા તે જ પ્રાજ્ઞ હોય છે એટલા માટે. ત્રીજું છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. બહુ કઠિન અને અઘરો હોય છે. જો શું કહેવાય એમાં? કઠોર તપના પાલનપૂર્વકના પરિહાર વિશુદ્ધિ ચરિત્રને. અને ત્યાર પછી સૂક્ષ્મ સંપ્રાય એ શ્રેણીમાં 10મા ગુંઠાણે ફક્ત સૂક્ષ્મ લોભ બાકી રહ્યો હોય, ક્રોધ માન માયાનો જળમૂળથી ક્ષય થઈ ગયો હોય, લોભનો પણ મોટા ભાગનો ક્ષય થઈ ગયો હોય, તો એ સૂક્ષ્મ થોડોક રહ્યો હોય, તો એ વખતે જે આત્માની વિશુદ્ધિ નિર્મળતા, તો એ કહેવાય પરિહાર વિશુદ્ધિ. એટલે ક્રોધમાન માયાનો સંપૂર્ણ પરિહાર થઈ ગયો, લોભ પણ થોડોક સૂક્ષ્મ જ રહ્યો છે, અને એના કારણે આત્માની વિશુદ્ધિ ખૂબ વધી ગઈ છે. એટલે એમાં આત્મરમણતા નિર્વિકલ્પ સ્થિતિ હોય લગભગ. એટલે એ રીતે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. અને સપક શ્રેણીમાં 10મા સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. અને 11 થી 14મા ગુણસ્થાનક સુધીમાં બિરાજમાન મહાત્માઓના યથાખ્યાત ચારિત્ર. એમાં આત્મરમણતા જ હોય. 11મું ગુંઠાણે ઉપશાંત, મોહ બિલકુલ શાંત થઈ ગયો હોય. 13મું તો સહયોગિક કેવલી, 14મું
અયોગિક કેવલી, તો એ બધામાં રહેલું ચારિત્ર એટલે આત્મા રમણતા, યથા ખ્યાત એટલે અત્યંત પ્રખ્યાત વિશુદ્ધ શ્રેષ્ઠતમ ચારિત્ર, એમાં રહેલા બધા જ મહાત્માઓની ભાવપૂર્વક અનુમોદના કરું છું. એમાં ત્રીજા નંબરનું ચારિત્ર જે કહ્યું પરિહાર વિશુદ્ધિ, અત્યારે અહીંયા ભરત ક્ષેત્રમાં એનો વિષય છે, અત્યારે ફક્ત 2 જ છે, બાકી પાછલા 3 તો મહાવીર ક્ષેત્રમાં અત્યારે છે. તો એમાં શું હોય, 9 સાધુનો ગણ વિશિષ્ટ ચારિત્રની સાધના કરવા ગુરુની આજ્ઞા લઈ અને ગચ્છથી અલગ પડે અને 18 માસની આરાધનાને સ્વીકારે. એમાં પ્રથમ 6 મહિના સુધી 4 સાધુ તપ કરે, 4 સાધુ વૈયાવચ કરે અને 1 વાચના આપે. બીજા 6 મહિના પહેલાં જે વૈયાવચ કરતા હતા 4 જણા, એ હવે તપ કરે. તપ કેવો કરે આગળ આવશે. અને જે પહેલાં તપ કરતા હતા એ હવે વૈયાવચ કરે, અને પેલા વાચનાચાર્ય 1 હતા જે અત્યારે પણ વાચના આપે. બરાબર, 12 મહિના સુધી વાચનાચાર્ય વાચના આપે, અને છેલ્લા 6 મહિના એ વાચનાચાર્ય જે અત્યારે હતા એ હવે તપ કરે, અને બાકીના તપસ્વી અને વૈયાવચી 4 ને 4 8 એ 8 જણા વૈયાવચ કરે, એમાંથી 1 જણ વાચના આપે કોઈ પણ, અને બાકીના વૈયાવચ કરે. તો ઉનાળામાં ઓછામાં ઓછો 1 ઉપવાસ, મધ્યમથી 2 ઉપવાસ, ઉત્કૃષ્ટથી 3 ઉપવાસ. શિયાળામાં ઓછામાં ઓછો 2 ઉપવાસ, મધ્યમ 3, ઉત્કૃષ્ટ 4. ચોમાસામાં ઓછામાં ઓછો 3 ઉપવાસ, પ્રથમ તપ, મધ્યમથી 4 ઉપવાસ, ઉત્કૃષ્ટથી 5 ઉપવાસ. આ જાતની તપસ્યા પારણામાં પાછો આંબીલો દરેકમાં. અને તપ કરનાર સિવાયના જે વૈયાવચી હોય બાકીના રોજ આંબીલ કરે. ગોત્રીના પણ અનેકવિધ એમાં નિયમો હોય, બીજા પણ કેટલાય કઠિન નિયમો હોય છે. તો આ 18 મહિનાની સાધનાને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવામાં આવે છે. તો મહાત્માઓની તેવા પરિહાર વિશુદ્ધિ ચારિત્રની આરાધનાને હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. જેન શાસનમાં સાધુઓ પવિત્ર છે, તેમની મન વચન કાયાની પ્રવૃત્તિ પવિત્ર છે. કેટલાક મુનિઓ સ્વાધ્યાય સૂત્ર સિદ્ધાંતોનો અભ્યાસ કરે, કેટલાક ગુરુવર્યોની વૈયાવચ કરે છે, કેટલાક ઉગ્ર તપસ્યાઓ કરે છે, કેટલાક યોગોદ્વહન કરે છે આગમ વાસના માટે, કેટલાક ધર્મકથા આદિથી ભવ્ય આત્માઓને પ્રતિબોધ કરે છે, કેટલાક ધ્યાન કરે છે, કેટલાક જપ જપે છે, કેટલાક વિવિધ પ્રકારના વીરાસન પદ્માસન આદિ કરે છે, કેટલાક મહાત્માઓ 4 આહારનો ત્યાગ કરીને અનશનની આરાધના કરે છે. મુનિ ભગવંતોની આ બધી જ શ્રી જીન વચન અનુસારી ચારિત્ર પોષક પ્રવૃત્તિઓની ત્રિવિધે એટલે મન વચન કાયાથી કરણ કરાવવાની અનુમોદન સ્વરૂપે હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. દક્ષમાંથી નીકળી હવે જે મુનિઓના 2 પ્રકાર, સ્થવિરકલ્પી ને જીનકલ્પી. અત્યારે સ્થવિરકલ્પ એટલે સમુદાયમાં ગચ્છમાં રહીને આરાધના કરવાની આવે. જ્યારે પહેલું સંગણ વગેરે હતા ત્યારે જીન અને 14 પૂર્વ વગેરે પણ હતા. તો એ વખતે એકલા ગુરુની આજ્ઞા લઈ જિંદગી પર પછી એકલા સતત ધ્યાનમાં રહેવાનું હોય, બહુ કડક નિયમના હોય, તીર્થંકર જેવું ચારિત્ર હોય, એને જીનકલ્પી કહેવાય. અત્યારે અહીંયા વિચે છે, પણ મહાવીર ક્ષેત્રમાં એવા જીનકલ્પી મહામુનિવરો પણ ઘણા વિદ્યમાન હશે જ. તો ગચ્છમાંથી નીકળી અનેકવિધ ઉપસર્ગ અને પરિસરોને સહન કરતા, આમાં ચલાયમાન થવાનું હોય ને, ધ્યાન કરતા હોય તો વાઘસિંહ આવી પણ ફાડી ખાય ભલે, તોય પણ ત્યાંથી ખસવાનું ન હોય, એવું ઉત્કૃષ્ટ ચારિત્ર હોય. તો ઉત્સર્ગ માર્ગે જીવન જીવતા શ્રી જીનકલ્પી મુનિઓના ચારિત્રની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ઋષભદેવ સ્વામીના પ્રથમ પુત્ર પણ ભરત ચક્રવર્તી, જેમણે આરિષા ભુવનમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પૃથ્વી તલ ઉપર વિચરી અનેક આત્માઓના ઉપર ઉપકાર કર્યો, તેમની હું ભાવપૂર્વક અનુમોદના. ક્યારેક ગ્રસ્ત જીવનમાં કેવળ જ્ઞાન થઈ જાય પછી જો એનું આયુષ્ય વધારે બાકી હોય તો શાસન દેવતા આવી અને એમને મુનિવેશ અર્પણ કરે અને સ્વીકારવા માટે વિનંતી કરે, ત્યારે તેઓ મુનિવેશ સ્વીકારી અને બાકીનું જે આયુષ્ય કરે. પણ આયુષ્ય થોડું જ બાકી હોય, અંતર્મુક્ત વગેરેનું આયુષ્ય હોય, તો પછી એ ગ્રસ્ત વેશમાં પણ પછી આ શરીર છોડી અને મોક્ષમાં જઈ શકે. ઋષભદેવ સ્વામીના 98 પુત્રો કે જેઓ ભરત જોડે યુદ્ધ કરવા તૈયાર થયેલા, પરંતુ પ્રભુના ઉપદેશથી ચારિત્રને પ્રાપ્ત કર્યું, તેમજ શ્રી બાહુબલી કે જેમને ભરત જોડે યુદ્ધ કરતા વિજય પ્રાપ્ત થયા છતાં રણભૂમિ ઉપર જ ચારિત્ર લીધું, એમના ચારિત્રની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રી ઋષભદેવ પ્રભુથી 8 પાઠ સુધીના રાજાઓ, જેઓ સટખંડાધિપ ભરત ચક્રવર્તી સિવાય બાકીના 3 ખંડના અધિપતિ હતા, હિન્દે આપેલા મુગટને ધારણ કરનારા હતા, અને બધા જ પાછા ક્યાં કેવળદાન ક્યાં પામ્યા? આરિષા ભુવનમાં. ભરત ચક્રવર્તીની જેમ પછી પણ જે પાઠ પરંપરામાં 8 રાજાઓ થયા, બધા આરિષા ભુવનમાં કેવળ જ્ઞાન પામી અને મોક્ષમાં ગયા. તેઓની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ઋષભદેવ સ્વામીના ગણધર, કયા મુખ્ય ગણધર? પુંડરીક સ્વામી, જેઓ ભરત ચક્રવર્તીના પુત્ર હતા, વિશાળ સંપત્તિનો ત્યાગ કરી ચારિત્ર લઈ પ્રભુના પ્રથમ ગણધર થયા. અને કેટલા મુનિવરો સાથે સિદ્ધાચલ ઉપરથી મોક્ષમાં ગયા? 5 કરોડ મુનિવરો સાથે. કઈ તિથિના ગયા? ચૈત્ર સુદી પૂનમના દિવસે નિર્વાણ પદને પામ્યા. તેમની તથા 5 કરોડ મુનિઓની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું.
દ્રાવિડ અને વારીખિલ્લજી 10 કરોડની સેના સાથે પરસ્પર યુદ્ધ કરતા હતા. બંનેના 5-5 કરોડ સૈનિકો મૃત્યુ પામ્યા. યુદ્ધમાં વચ્ચે તેઓ બંને પ્રતિરોધ પામ્યા. 10 કરોડ બાકીના સૈનિકો સાથે બંને ચારિત્ર લઈ સિદ્ધગીરી ઉપર અણસણ કરી કઈ તિથિના કેવલ જ્ઞાન મોક્ષ આગળ સુધી લેસમ નહીં. દ્રાવિડ ને વારીખિલ કારતક સુરી પૂનમ ચોમાસાનો છેલ્લો દિવસ ત્યારે કેવળ જ્ઞાન પામી મોક્ષે ગયા. તે 10 કરોડ અણઘાર એટલે કે સાધુ ભગવંતોની સંયમ સાધનાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. 5 પાંડવો નારદજી, સાંબ, પ્રદ્યુમ્ન વગેરે કરોડો મુનિઓ સાથે સિદ્ધગીરીજીની પવિત્ર છાયામાં નિર્વાણ પદને પામ્યા. તે કરોડો મુનિઓના ચારિત્રની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ઋષભદેવ સ્વામીની અસંખ્ય પાઠ પરંપરા સુધી અયોધ્યાની ગાદી ઉપર આવનારા સર્વે રાજાઓએ ચારિત્ર લીધું અને બધા જ મોક્ષ અથવા અનુત્તર દેવલોકમાં પહોંચ્યા. તેઓના પવિત્ર ચારિત્રની હું મન વચન કાયાથી અનુમોદના કરું છું. અસંખ્ય રાજાઓ કાં મોક્ષ ને કાં અનુત્તર વિમાન, બીજું નીચું નહીં. સગર ચક્રવર્તીએ બીજા પ્રભુ શ્રી અજીતનાથ સ્વામીના પાસે ચારિત્ર લીધું અને મુક્તિને પામ્યા. તેઓની પણ ભાવપૂર્વક અનુમોદના કરું. ચક્રવર્તી જેવા ચક્રવર્તીઓ, ચખંડ પૃથ્વીના સ્વામી, બધું છોડી રાજપાળ વૈભવ અને ચારિત્ર લેતા હશે ત્યારે કેવો અદ્ભુત માહોલ સર્જાતો હશે, કલ્પના કરવી રહી. 24 ભગવાનના કેટલા ગણધર ભગવંતો? 1444. 1452 ગણધર ભગવંતો. અને સાધુ કેટલા બોલો? કલ્પસૂત્રમાં આવે છે 24 તીર્થંકરના બધા સાધુ ભગવંતોનો સરવાળો કરીએ કેટલો થાય? 28,48,000. અને સાધ્વીજીઓ કેટલા બધા? 24ના 44,46,000 સાધ્વીજી ભગવંતો. તો ભગવાન પાસે દીક્ષા લીધી હોય તો કેવું ઊંચું ચારિત્રનું હશે. એ બધાના ચારિત્ર પાલનની, રત્નત્રયની આરાધનાની પણ કઈ અભિલાષાપૂર્વક આપણે એમની અનુમોદના કરશું અને હૃદયમાં શું અભિલાષા રાખશું? મને પણ તેવી આરાધના પ્રાપ્ત થાય એ અભિલાષાપૂર્વક ભાવપૂર્વક અનુમોદના કરું છું. કૃષ્ણ મહારાજાની રાણીઓ તથા પુત્રીઓ તેમજ શ્રેણિક મહારાજાની રાણીઓ વગેરેએ ભગવાન શ્રી નેમિનાથ સ્વામી તથા ભગવાન શ્રી મહાવીર સ્વામીજીની પાસે ચારિત્ર લીધું. તપ તપી કોઈ કેવળ જ્ઞાન પામી મોક્ષે ગયા, કોઈ દેવલોકમાં ગયા. તે સર્વેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે દિવ્ય 99 પેટીઓનો વૈભવનો ત્યાગ કરી ચારિત્ર લેનારા કયા મુનિ? શ્રી શાલિભદ્ર મુનિ. પછી વિશાળ વૈભવનો તથા 8 કન્યાઓને છોડીને સંયમ સ્વીકારનારા. ન આવડતો તે હાથ ઊંચો કરો. હવે ન આવડતો એ હાથ ઊંચો બોલો નહીં. હું કહું છું વિશાળ વૈભવ અને 8 પત્નીઓને છોડીને સંયમ સ્વીકારનારા કોણ? ભાઈઓમાં બધાને આવડે છે? રતિલાલભાઈ બોલો. ધન્નાજી. શાલિભદ્રના શું થાય? સાડા કે બનેવી? ધન્નાજીએ શાલિભદ્રના શું થાય? સાડા થાય કે બનેવી થાય? બનેવી થાય. ભલે. તો શાલિભદ્રની બહેનનું નામ શું હતું? સુભદ્રા. તો જીવનભર ચારિત્રની સાથે છઠ્ઠ તપ અને પારણામાં પણ આંબિલ કરવાનો ઉગ્ર અભિકરણ લેનાર એ કયા મુનિવર આગળ ઊંચી કરો? કોને આવડે? બસ એક રવિભાઈને આવડે. જિંદગીભર દીક્ષાથી માંડી છઠ્ઠના પારણે આંબિલ અભિગ્રહ. આ બાજુ 2 જણાને આવડે નહીં? ભાઈઓમાં બીજા કોઈ? આ બાજુ કેટલાને આવડે? બધાને આવડે. જિંદગીભર દીક્ષા દિવસથી માંડી છઠ્ઠના પારણે આંબિલનો અભિગ્રહ ઘોર લીધો. એ પણ ધન્યાજી. ધનના કાકંડી નગરીના હતા એટલે ધનનો કાકંડી. ધન્નાજી 2 થઈ ગયા. એક આ શાલિભદ્રના બનેવી ધન્નાજી અને બીજા છે આ કાકંડી નગરીના ધન્નાજી. એટલે ધનનો કાકંડી તરીકે ઓળખાય. ઉગ્ર તપ એવો કર્યો, તપને ધ્યાન નિરંતર અને શરીર શુક્લકરી સાવ આવું થઈ ગયું. આમ હાલે તો હાથ પિંજર જાણે હાલે છે એવું, હાડકા ખખડીનો અવાજ સંભળાય. એવું શરીર થઈ ગયું. પણ બધા 14,000 સાધુ ભગવંતોમાં સૌથી શ્રેષ્ઠ તરીકે ભગવાને કોની ઉલ્લેખ કર્યો? ધન્ય ધનો અણગાર. મુનિવર 14,000માં આવી સ્વામીના કેટલા શિષ્યો? 14,000. એમાં સૌથી શ્રેષ્ઠ પરિણામવાળા ભગવાને કોને ગયા? ધનના અણગારને. તો એ કેવું ચારિત્ર, કેવી આત્મરમણતા હશે. અને યંત્રમાં પીલાતા પણ શુક્લ ધ્યાન આરોહણ કરી શપક શ્રેણી માંડી કેવળ જ્ઞાન પામી અને નિર્વાણ પદને પામનારા ખાલી જગ્યાના 500 શિષ્યો. ખાલી જગ્યા બોલો. ખંદક સૂરી આચાર્ય અને એમના 500 શિષ્યો ગાણીમાં પીલાતા પણ ક્ષમતા કેવી રાખી કેવળ જ્ઞાનને મોક્ષને પામી ગયા. પછી રાજસેવકોએ આખી ચામડી શરીરને ઉતારવા છતાં પણ સમભાવમાં ઝીલી કેવળ જ્ઞાન મેળવી અંતગઢ કેવલી. અંતગઢ એટલે અંતર્મૂર્તમાં જ મોક્ષમાં જનારા કેવળ જ્ઞાન પામીને. એવા કોણ?
ખંદક મુનિ પોતે, ઓલામાં હતા ખંદક સૂરી આચાર્યના 500 શિષ્યો. આ બેમાં મિક્સિંગ નતા, ખ્યાલ રાખવાનું. પછી માથા ઉપર સળગતા અંધારાની વેદનાને સમભાવથી સહન કરી સ્મશાન ભૂમિમાં કેવળ જ્ઞાન પામીને નિર્વાણ પામનારા કોણ? ગજસુકુમાર મહામુનિવર. માથા ઉપર આખા શરીરે વાઘર વીંટી ચામડાની અને તડકામાં ઊભા રાખ્યા છતાં ક્રૌંચ પક્ષીની દયા ખાતર મૌનને ધારણ કરવા પૂર્વક ખોપરી તૂટવાની વેદના પણ ક્ષમતાથી ભોગવતા સર્વ કર્મને ખપાવી નિર્વાણ પદને પામનારા કયા મહામુનિવર? થોડા ઘણા જવાબ આપે છે, બાકીના જ્ઞાતા દ્રષ્ટા ભાવે સ્થિર છે. સરસ, ધન્યવાદ. જોવું ને જાણવું, વાહ. પછી તો મેતારજ મહામુનિવર વગેરે મહાન સંયમના પરાક્રમને ફોરવનારા હે અણગાર ભગવંતો, આપના અજબ ગજબના આ મહાપરાક્રમોથી જીન શાસન ગૌરવવંતું છે. આપ સૌના આ મહાન ચારિત્ર પુરુષાર્થને ત્રિવિધે શ્રી અરિહંત પરમાત્મા આદિની સાક્ષીએ સકળ શ્રી સંઘ સાથે હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શાસન રત્ન અણગારોના દુર્ધર મહાવ્રત પાલન, ઘોર તપ, સ્વાધ્યાય, સંયમ, જીવદયા, કસાય નિગ્રહ, વિષય વિરાગ, સમિતિ ગુપ્તિમાં ઉપયોગ વગેરે શુભ કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. કઈક મુનિરત્નોએ કરોડોની સંપત્તિને છોડી છે, કઈકે ભર યુવાવસ્થામાં રમણીઓનો ત્યાગ કર્યો છે, કઈકે વાલસોયા માતા પિતા બંધુ આદિ વિશાળ કુટુંબના સ્નેહને અવગણ્યા છે. તે બધા અણઘારો પ્રભુએ બતાવેલ ચારિત્ર માર્ગની સાધનામાં લાગી ગયા છે. એ સર્વે અણઘારોની આ શુભાતિશુભ આખા વિશ્વના સુખમાં કારણભૂત એવી ચારિત્ર સાધનાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. જ્યાં સુધી આ 5મા રાણા છેડા સુધી એક સાધુ રિક્ષાદેવી પણ વિદ્યમાન છે, ત્યાં સુધી છઠ્ઠો વારો શરૂ નહીં થાય, ઉપરથી ભયંકર વરસાદ વગેરે નહીં થાય, ત્યાં સુધી પ્રલય નહીં થાય આ ચારિત્રના પ્રભાવે. તો ટૂંકમાં જિનેશ્વર ભગવાનના શાસનને પામીને જે આત્માઓએ ચારિત્ર ધર્મની આરાધના કરી છે, વર્તમાનમાં કરે છે અને વર્તમાનમાં કરે છે એના ડગલાબંધ દ્રષ્ટાંતો બહુરત્ના સુંદરા પુસ્તકના 3જા વિભાગમાં આપેલા છે કે આ કાળમાં પણ કેવી ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના સાધુ સાધી ભગવંતો કરી રહ્યા છે. તો અત્યારે એનું વિશેષ વર્ણન જાય એટલો સમય નથી. તો એ સર્વેમાં અને ભવિષ્યકાળમાં કરશે તે સર્વે મહાત્માઓની ચારિત્ર સાધનાને મને પણ તેવી સાધના પ્રાપ્ત થાય એ અભિલાષાપૂર્વક. આ વાક્ય મહત્વનું છે, બરાબર? આ કોરી લુખી અનુભવ નથી કરવાની. મને પણ આવી ઉત્કૃષ્ટ ચારિત્ર પાડવાની ના સંયોગો પ્રાપ્ત થાય એવી અભિલાષાપૂર્વક શ્રી હરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ ભગવંતો, શ્રી ગુરુ ભગવંતો, મુનિ ભગવંતો અને સકળ શ્રી સંઘ અને અવધિજ્ઞાની દેવતાઓ અને એ બધાની સાથે સાથે હજી એક સાક્ષી બાકી રહી. કોની સાક્ષીએ? તારા પોતાના આત્માની સાક્ષીએ પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે આવે છે તમારો વારો, બરોબર? તમારી અનુમોદના એટલે કે શ્રાવકોની શુભકરણીની અનુમોદના. હા, તો સંક્ષેપ થયું, બાકી તો હવે જોઈએ તો કલાકોના કલાકો ખૂટે નહીં. સાધુ સાધી ભગવંતોને એટલા બધા દ્રષ્ટાંત વિદ્યમાન છે. શ્રાવકોની દેશ વિરતી ધર્મની એકાદ વ્રતથી માંડીને 12 વ્રત સુધીની આરાધનાને હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રાવકોની શ્રી જીન ભક્તિ, ગુરુ ઉપાસના, સામાયિક પ્રતિક્રમણ પૌષધ આદિ ક્રિયાઓની તથા નવકારથી માંડીને અથવા નવકારશીથી માંડીને 6 મહિના સુધીના તપની કોને કર્યા હતા? 6 મહિના તપ કયા શ્રાવિકાએ? ચંપા શ્રાવિકાએ કર્યા હતા. ઉપાત વિશે દાનની, શીલ ધર્મના પાલનની અને શુભ ભાવરૂપી ભાવ ધર્મની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ઔષધ વ્રતનું પાલન પ્રાણના જોખમે પણ સૂર્ય યશા રાજાએ કર્યું. ચંદ્રાવતંશક રાજાએ પ્રાણના ત્યાગે પણ કૌશગના અભિગ્રહનું પાલન કર્યું. એમણે સંકલ્પ કર્યો હતો જ્યાં સુધી અરીબો બળશે ત્યાં સુધી હું ઊભા કૌશક કરીશ. અને એમ કે કલાક 2 કલાકમાં પૂરું થઈ જશે. પણ ઓલી દાસીને ખબર નહીં, એ ઘી કે તેલ પૂરતી ગઈ, આખી રાત દીવો ચાલુ રહ્યો હતો, પછી એમને કૌશક આવ્યું નહીં. શરીર છૂટી ગયું ત્યાં સુધી પણ એ દ્રઢ રહ્યા. પુણ્યા શ્રાવકે સુંદર કોટીની સામાયિક વ્રતની આરાધના કરી વગેરે શ્રાવકોની દ્રઢતાપૂર્વક વ્રતોના પાલનની શુભ આરાધનાને હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસનો તપ કર્યો. પેથળસાએ 32 વર્ષની ભર યુવાવસ્થામાં ખાલી જગ્યાને ધારણ કર્યો. બ્રહ્મચર્ય વગેરે શ્રાવકોની સુંદર આરાધનાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું.
7 ક્ષેત્રમાં અઢળક સંપત્તિઓનો શ્રાવકોએ ઉપયોગ કર્યો. લક્ષ્મી ઉપરનું મમત્વ પણ છોડ્યું અને જીવો ઉપર અનુકંપા આરી કર્યા. તે શ્રાવકોની શુભ કરણીની હું ભૂરી ભાવપૂર્વક અનુમોદના. ધન્ય છે ખાલી જગ્યા મહારાજાને કે જેમણે 36,000 નવા જીન મંદિરો સ્થાપ્યા, 1.25 લાખ જીર્ણોદ્ધાર કર્યા અને 1.25 કરોડ જીન બિંબો ભરાવ્યા. સંપ્રતિ મહારાજા અનાર્ય દેશમાં પણ સાધુઓના વિહાર કરાવી, ધર્મ પ્રભાવના કરાવી, તેમની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. સંવત 999 વર્ષે આબુ ઉપર ખાલી જગ્યા એ મંદિરો બાંધ્યા, 6,000 બિંબો સ્થાપ્યા. કયા મંત્રીશ્વર? વસ્તુપાલ દેશપાલ નહીં, પણ વિમલ મંત્રીશ્વર. એમની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. કુમારપાલ મહારાજાએ 1444 નવો આંકડો આવ્યો, ત્રીજી વાર એ થાંભલા 144, ગ્રંથો 1444 અને આ 1444 જીન મંદિરો કોણે બાંધ્યા? કુમારપાલ મહારાજાએ બંધાવ્યા. તેમાં પાટણના ત્રિભુવન વિહારમાં 96 કરોડ દ્રવ્ય ખર્ચ્યું. તેની 72 ડેરીઓમાં 14 ભારણી, 24 રત્નની, 24 સુવર્ણની, 24 ચાંદીની પ્રતિમાઓ ભરાવી અને પ્રતિષ્ઠિત કર્યા. મૂળ નાયકજીની 125 આંગુલ ઊંચી અરિષ્ટ રત્નમય પ્રતિમા ભરાવી. ત્યાં સાધનની ભક્તિમાં 14 કરોડ દ્રવ્ય ખર્ચ્યું. દર વર્ષે 1 કરોડ, 14 વર્ષમાં 14 કરોડ. દ્રઢતાપૂર્વક જેને ભક્તિ કરી, ગુરુની ભક્તિ કરી. દેવીના ઉપદ્રવ વખતે પણ સંકિતમાં નિશ્ચિત રહ્યા. નવરાત્રિના દિવસોમાં કંઠેશ્વરી દેવી પાડાઓનું બલિદાન હંમેશા અપાતું હતું, પણ કુમારપા રાજા એમણે અહિંસાનો મહત્વ સમજી અને આપ્યા નહીં બલિદાન. દેવી નારાજ થઈ અને ત્રિશુલ મારે છે, કોઢ રોગ થઈ ગયું શરીરે, તો છેવટે આત્મવિલોપનની તૈયારી બતાવે છે, પણ ગુરુ ભગવંતે સૂર્યમંત્રના જલથી એમને સાજા કરી દીધા. તો એમની કરણીઓની મન વચન કાયાપૂર્વક ભાવપૂર્વક અનુમોદના કરું છું. સંવત 1295 વર્ષે થયેલા બાંધવ બેલડી કોણ? વસ્તુપાળ અને તેજપાળ. એમણે કેટલા નવા જીન મંદિર બંધાવ્યા? 1313. અને જીર્ણોદ્ધાર કેટલા કરાવ્યા? 2200 એટલે 2200 જીન મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. ઔષધ શાળાઓ કેટલી રચાવી? 984. અને કેટલા જીનબિંબો સ્થાપ્યા? તો કે 16 લાખ. અને અનેક જ્ઞાન ભંડારો કરાવ્યા. સાધર્મિકોના દેવા ચૂકતે કરીને ઋણ રહિત કર્યા. સંઘ પૂજાઓ, સાધર્મિક ભક્તિ અને જીન ભક્તિના મહોત્સવ વગેરે કર્યા. એટલું જ નહીં, સિદ્ધગીરીજીના કેટલા સંઘ કાઢ્યા હતા એમણે બંને જણાએ? 12.5. 12 અડધો સંઘ કેમ કયો હશે ભાઈ? તો કે 13મો સંઘ ચાલુ હતો, વચમાં આયુષ્ય એમનું પૂરું થયું હતું, એટલે 12.5 કયા છે. દીન દુખિયા ઉપર અનુકંપા કરી. આબુ ઉપર સુંદર કોતરણીવાળા મંદિરો કરાવ્યા. જીન શાસનની સુંદર પ્રભાવના કરી. તેઓની શુભ કરણીની હું ત્રિવિધે ભાવપૂર્વક અનુમોદના કરું છું. સિદ્ધાચલ આપણે દીએ પાલિતાણા ઉપર એક ઠેકાણે આખોનો લેખ કોતરેલો છે. આમાંથી આવા કોઈ છે કે જેમણે આબુ ડેલવાળાનો યાત્રા ન કરી હોય? એવા કેટલા છે? નથી કરી? બિલકુલ. શું વાત છે! હા, બીજા આ બાજુ બધાએ કરી છે? આબુ ડેલવાળા અને અચલગઢ અને યાત્રા આ બાજુ બધાએ કર્યું છે? કોઈ નથી ન કરી હોય? કોઈ નથી? છે ખરા 2-3. હા, 2-3 બહેનો અને 2-3 ભાઈઓ, એ સિવાય બાકી બધાએ કરી છે. હવે આ ટૂંક સમયમાં થઈ જશે તમારી. તો ભાવ રાખજો, બરાબર? તો જીન શાસનની સુંદર પ્રભાવના કરી. તેઓની શુભ કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. સંવત 1472 ધનના સંઘવીએ 99 કરોડ દ્રવ્ય ખર્ચીને ક્યાં ડેરાસર કરાવ્યા? રાણકપુરમાં 1444 થાંભલાવાળું. એની હું ભાવપૂર્વક અનુમોદના કરું. કેટલા જણાએ દર્શન નથી કર્યા રાણકપુરના? નથી કર્યા? ભગવાનને પ્રાર્થના કરું જલ્દી એવો અવસર આવી જાય કે યાત્રા કરી શકો, બરાબર? મારે પગે વિહાર કરવાનું એટલે જલ્દી ન થાય. તમે તો ધારો તો કરી શકો. 1444 થાંભલા, કોઈ પણ થાંભલા પાસે ઊભા રહો, તમને ભગવાનના અચૂક દર્શન થાય. અદ્ભુત કોતરણી અને એની બાંધણી. અને શિલ્પી હતો, એની પણ ત્યાં એક જીન મંદિર બંધાવ્યું છે. તો એ ધનના સંઘવી એની પણ ભાવપૂર્વક અનુમોદના કરું છું. ભરત ચક્રવર્તીએ સિદ્ધગીરીજીનો પ્રથમ ઉદ્ધાર કર્યો. ત્યાર પછી ઇન્દ્રો તથા રાજાઓએ અને છેલ્લે કોણે ઉદ્ધાર કર્યો છે? કયા શ્રેષ્ઠીએ કર્યો છે? કર્માશા શ્રેષ્ઠીએ ઉદ્ધાર કર્યો. સિદ્ધગીરીજીના કરોડો સંઘો શ્રાવકોએ કાઢ્યા. દર વર્ષે કેટલાય નાના મોટા સંઘો નીકળતા હોય છે. મહિના 1.5 મહિના, 2 મહિનાના મોટા મોટા સંઘો પણ નીકળતા હોય છે.
અને તીર્થોની યાત્રા કરાવી, તીર્થોની રક્ષાના કાર્યો પણ શ્રાવકોએ કર્યા. જગત ચક્રવર્તીના કેટલા પુત્રો? 60,000 પુત્રોએ અષ્ટાપદની રક્ષા કરવા ખાતર પ્રાણ સમર્પણ કર્યા. વગેરે શ્રાવકોની શુભ કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. સિદ્ધરાજના મંત્રી સજ્જન સૌરાષ્ટ્ર તરફ મહેસૂલ એટલે ટેક્સ કે કર ઉઘરાવવા ગયા. ગિરનાર તીર્થ ઉપર નેમિનાથ સ્વામીના મંદિરને જીર્ણ જોઈ 27 લાખ ઉપજના દ્રવ્યને ટેક્સની બધી ઉપજ 27 લાખ એ વખતના ચલણ પ્રમાણ થઈ હતી. એને જીર્ણોદ્ધારમાં ખર્ચી 2 વિમાન જેવું મંદિર બનાવ્યું. સિદ્ધરાજના કાને આ વાત જતાં તપાસ કરવા આવ્યો. સજ્જને બીજી બાજુ સંઘોને ભેગા કર્યા. સંઘોએ 27 લાખ દ્રવ્ય ભેગા કરી લીધા. મારા ખ્યાલથી એક જ કોઈ શ્રાવકે એ બધા દ્રવ્ય દો ખેમો દેગરાની કે કંઈક નામ છે એને એકલાએ આપ્યા. કોથળા તૈયાર રાખી અને સજ્જન સિદ્ધરાજને ગિરનાર ઉપર લઈ ગયો અને દેવ વિમાન જેવું મંદિર દેખી સિદ્ધરાજની પ્રશંસા થઈ ગઈ. ધન્ય છે આ મંદિરના કરનારને. ત્યારે સજ્જન મંત્રી સહર્ષ કહે છે, મંદિર તો આપે કર્યું છે, કાં તો આ મંદિરનું પુણ્ય ગ્રહણ કરો, યા તો પછી ધન ગ્રહણ કરો. સિદ્ધરાજે ખુશ થઈને મંદિરનો જીર્ણોદ્ધાર સ્વીકારી બીજા 52 ગામ પૂજા માટે આપ્યા. સજ્જન મંત્રીની આ ગિરનારના જીર્ણોદ્ધારની શુભ કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. સૌરાષ્ટ્રમાં યુદ્ધાર્થે ગયેલા ઉદયન મંત્રીએ સિદ્ધગીરીની યાત્રા કરી કે ચડાઈ કરી હતી એટલે રક્ષા કરવા માટે યુદ્ધમાં જવાની જે ફરજ પડી. વચમાં યુદ્ધ કરવા જતા હતા, રસ્તામાં પાલિતાણા નજીકમાંથી પસાર થયા તો યાત્રા કરવા ગયા. બોલો એવા હશે શ્રાવકો યુદ્ધ માટે જતા હતા અને યાત્રા કરી આવ્યા. ઘણા તો આપણે તો યાત્રા કરવા ગયા હોઈએ ત્યાં કેટલીક સંસારની વસ્તુઓની ખરીદી કરતા હોય નહીં. એમણે મંદિર લાકડાનું જોયું તે વખતે અને શું દ્રશ્ય જોયો કે ઉંદર દીવાની સળગતી વાટ એને ખેંચતો જોયો. પછી એનાથી આ તો આગ લાગી, આરસનું છે દેરાસર, એટલે એમણે આરસનું મંદિર કરવાની ભાવના જાગી, અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી આ મંદિર ન બંધાવું આ આરસનું ત્યાં સુધી બ્રહ્મચર્ય પાલન, એકાગ્રતા, ભૂમિ, શયન, સચિતનો ત્યાગ વગેરે. પછી યુદ્ધમાં ઘા ઘણા લાગ્યા અને મૃત્યુ નજીક આવતા સાથે રહેલાઓને અભિગ્રહની વાત કરી. એમનો દીકરો કોણ? વાઘભટ્ટ ઉર્ફે બાહડ. વાઘભટ્ટનો અગ્રજ છે બાહડ મંત્રી. એમણે પિતાની ભાવના એટલે પિતાએ જે અભિગ્રહ લીધા હતા એ અભિગ્રહ એને પોતે સ્વીકાર્યા અને ભાવના પૂર્ણ કરી આખું મંદિર આરસનું બનાવ્યું. પણ જ્યારે એ મંદિર તૈયાર થઈ ગયું એના સમાચાર આપનારને એમણે 32 સોનાની ભેટ આપી, ખુશખબર આપી. માટે થોડી વારમાં બીજો માણસ આવ્યો, ઘોડેસવાર, કાળા કપડાં પહેરીને. શું કહે છે? એ મંદિરની ભીંતમાં ફાટ પડી, એમાં ઉપર પવન ફૂલ વાય એટલે ઓલી પ્રદક્ષિણ આપવાની જગ્યા એમાં પવનનો ધક્કો જોરદાર લાગ્યો અને ફાટ પડી. તો એવા સમાચાર આપનારને બીજો કોઈ તો શિક્ષા કરે. આવું શું કર્યા? આવું શું સમાચાર લાવ્યો? નહીં. રાજાઓ કેવા છે પોઝિટિવ થિંકિંગ કરનારા. ડબલ 64 ભેટ સોનાની ભેટ આપી. બોલો, મંદિર તૂટી ગયું એના સમાચાર આપનારને ઓના કરતાં ડબલ 32 ભલે 64 સોનાની ભેટ આપી. કેમ કે ચાલો સારું થયું, મારા જીવતા આ ખબર પડી ગઈ તો હવે હું ફરીથી નવું સારી રીતે બંધાવું જેથી કરીને તિરાડ ન પડે. શિલ્પીઓને બોલાવી ફરી મંદિર કરાયું અને કે ભમતી વગરનું. પણ શિલ્પીઓએ કહ્યું કે ભાઈ ભમતી વગરનું બનાવાય તો એનું વંશ વારસ પછી ન રહે, કાંઈ વાંધો નહીં ભલે, પણ મંદિર તો તૂટવું ન જ જોઈએ. અને પછી સંઘે વિચાર કર્યો કે આવા મહાન મંત્રીશ્વર એમનો વારસ ન થાય તો કેમ ચાલે. અને પછી સલાહ લઈ કરીને નક્કી કર્યું કે એક વ્યક્તિ બંધાવે તો એનો વારસ ન રહે, પણ સક્કર સંઘ બંધાવે તો વાંધો નહીં ને. એટલે પછી નીચે આખું ફંડ કરવા માટે સંઘ તળેટીમાં ભેગો થયો અને ત્યાં પહેલાં ભીમા કુલલિયાની વાત આવે છે એ ઘટના ત્યાં બની હતી. તો પેથળ શાહે 84 જીન મંદિર બાંધ્યા. વાઘભટ્ટ અથવા બહાર અને ઉડેલ મંત્રીશ્વરની સુકૃતિ ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે પેથળ શાહ મહામંત્રીશ્વર 84 જીન મંદિર બાંધ્યા. સુરગીરીમાં નગરમાં બ્રાહ્મણોનું જોર ઘણું એટલે મંદિર માટે જગ્યા ન મળી. ત્યાંનો રાજા વીરમદ તથા મંત્રી હેમાડે હતો. હેમાડેના નામે પેથળ શાહે પોતાના ખર્ચે દાનશાળા કરાવી. ત્યારે એ બાજુ ખ્યાતિ ફેલાઈ. હેમાડેને આશ્ચર્ય થયું. તપાસ કરાવતા પેથળ શાહની પ્રવૃત્તિ જાણી અને મિત્રતા થઈ. દાનશાળા પોતે ચલાવે અને નામ ઉપર ગણો ત્યાંના મંત્રીશ્વરનું આપણું. એવા આપણા વિશિષ્ટ શ્રાવકો કલ્પના કરજો. ત્યારે એ બાજુ ખ્યાતિ ફેલાઈ. હેમાડીને પણ આશ્ચર્ય થયું. તપાસ કરતાં પેથળ શાહની પ્રવૃત્તિ જાણી બંને વચ્ચે મિત્રતા થઈ અને એમણે જમીન માગી. રાજાએ સોનૈયા આપીને જમીન લેવાનું કહેતા એણે તેમ કર્યું, જેટલી સોનાવર પથરાય એટલી જમીન તમારી.
તો એમણે કેટલું કર્યું, ચણામાં સાથે ગોળ હોય એને બધી ચોરસ સ્પેશિયલ બનાવી, ગોળમાં તો વચ્ચે વચ્ચે જગ્યા રહી જાય, એટલી પણ અપ્રમાણિકતા નહીં થવી જોઈએ, એટલે ચોરસ સ્પેશિયલ ચણામારું બનાવી અને પાથરી કરી અને જમીન દીધી દેરાસર બંધાવવા માટે. તો પાયો ખોદતા પાણી મીઠું નીકળ્યું અંદર, એટલે બ્રાહ્મણોએ રાજાને ફરિયાદ કરી કે અત્યારે પાણીની અછત છે ને અહીંયા મીઠું પાણી નીકળ્યું છે, તો અહીંયા દેરાસર ન બનવું જોઈએ, ઈર્ષ્યાથી આવી ફરિયાદ કરી. તો એ ખબર પડતા રાતોરાત 12,000 ગુણી મીઠું અંદર નખાવી દીધું કોણે પેથરસા મંત્રીશ્વરે, ને રાજાની તપાસમાં પાણી ખારું નીકળ્યું. પછી આખરે ત્યાં મંદિર બંધાયું અને વધામણી લાવનારને 3 લાખ રૂપિયા ઇનામ આપ્યું. પેથરસાની આ શુભ કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે કચ્છ દેશના ખાલી જગ્યાએ દુકાળમાં લાખો અને કરોડનો ખર્ચ કરીને ગરીબોને મફત અન્ન આપ્યું કોણ? ઝઘડુશા દાતાર. ઝઘડુશાની અનુકંપાની આ પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. વિક્રમ સંવત 1313, 14 ને 15 3 વર્ષ લાખ દુષ્કાળ પડ્યા. ગુરુ મહારાજને અગાઉથી ખ્યાલ આવી ગયો હતો, એમણે વાત કરી, અનાજનો સંગ્રહ કરી રાખ્યો અને પછી દુષ્કાળ વખતે ફ્રી ઓફ ચાર્જ, આજે તો ખબર પડે દુષ્કાળ થવાનો છે તો પહેલાથી સંગ્રહ કરે ને પછી ડબલ નહીં, ડબલ સાથે ઓછું 4, 8, 10 ગણા ભાવ વધારી નાખે, એટલા બધા. સૌરાષ્ટ્રનો મહુવા નગરીનો ઝઘડ શ્રાવક, ઝઘડુશા અલગ ને આ ઝઘડ શ્રાવક, ઝઘડા કરતો નહોતો બધા, જો જમરૂકનો છે, જબલાનો જ નથી. એણે પિતાએ આપેલા મરતી વખતે 4 રત્નો આપ્યા હતા અને એમાં 1.25 કરોડની કિંમતનો એક દરેક રત્ન હતું. 2 રત્નોને એમણે કીધું તું તીર્થોમાં વાપરજે, પિતાએ કહ્યું હતું, અને 2 તારા પોતાના ઉપયોગ કરવા માટે રાખજે. અને એમ પિતા મૃત્યુ પામ્યા તો જાવરે કુમારપાળના સંઘમાં 1.25 કરોડની ઉછામણી બોલીને સિદ્ધગિરી તીર્થમાં એક દ્રવ્ય રત્ન આપ્યું. સંઘ કઢાયો કુમારપાળ રાજાએ. કુમારપાળ રાજા કેવા હશે? દેવ દ્રવ્યની, એટલે નહીં તો સંઘપતિ એ જ કહેવાય, તો સંઘપતિ તરીકેની માળ તો એમને જ પહેરવાનો હક હોય, છતાં પણ દેવ દ્રવ્યની અભિવૃદ્ધિ થાય એટલા માટે એમણે જાહેરાત કરી કે આપણે ચાલો બોલીએ, જે વધારે બોલી બોલશે એને સંઘપતિ તરીકેની માળા પહેરાવવામાં આવશે. અને કુમારપાળ પોતે પણ બોલે છે, મંત્રીશ્વર પણ બોલી રહ્યા છે મોટી મોટી બોલીઓ, અને ત્યાં ઓચિંતો અવાજ આવ્યો, 1.25 કરોડ, સીધો હાઈ જમ્પ લગાવ્યો. બધા ચકિત થઈ ગયા, આ અવાજ ક્યાંથી આવ્યો? આમ દૂર પાછળ બેઠેલ કોઈ સામાન્ય લગર વગર જેવા સાદા સિમ્પલ કપડાના એક શ્રાવક, ભાગ્યશાળી તમે બોલ્યા હતા? તો કે હા. અને આગળ પધારો, આગળ આવે છે અને પોતાના શું કહેવાય જે કંઈ હશે ફાડી ઉપર ખેસ, એના એક છેડામાં બાંધેલું રત્ન કાઢી તત્કાલ ત્યાર લ્યો, આ મારી બોલી પેટે જમા કરો, એની કિંમત 1.25 કરોડ. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બોલો, હા, આટલી સંપત્તિ હોવા છતાં પણ મોજ શોખ વૈભવ વિલાસ નહીં. આ રીતે પ્રભુ ભક્તિમાં દેવ દ્રવ્યની અભિવૃદ્ધિમાં એમણે ખર્ચ્યા. પછી બીજું રત્ન પ્રભાસ પાટણમાં પણ માળ પહેરી અને 2 રત્નો સમર્પણ કર્યા. ત્યાર પછી બાકીના 2 રત્નો પણ તીર્થના ઉપયોગ માટે સમર્પણ કર્યા, પોતાના માટે એકે રત્ન રાખ્યું નહીં. આ કેવી ખોપરીના હશે બધા મહાપુરુષો, કલ્પના તો કરો. તો શ્રી ઝઘડ શ્રાવકની આ શુભ પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. સિદ્ધગિરીની તળેટીમાં વાઘભટ્ટ ઉર્ફે વાહડ મંત્રીની નિશ્રામાં અનેક સંઘો જીર્ણોદ્ધારની ટીપ કરવા બેઠેલા છે. લાખોના આંકડા લખાય છે. ફક્ત 6 રૂપિયાની મૂડીવાળો, એ વખતે રૂપિયાની પણ દ્રહ્મનું ચલણ હતું. ઘીનો વેપારી ભીમો કુલ્લડીઓ રોજ કમાય રોજ ખાય. પહેલાં દૂધાણું ગચવો એટલે ગાય વગેરે, એટલે દૂધનું ઘી બનાવી અને આપણા માટીની ગળવી હોય એને કુડલી કહેવાય. તો એ રીતે રોજ વેપાર કરે ને ગુજરાન ચાલે. તો એ ઘી વેચની આજે 4 રૂપિયાની કમાણીમાં ગિરિરાજ ઉપર પ્રભુને ફૂલ ચડાવી નીચે ઉતર્યો છે. આ વાતાવરણ જોઈને પોતાની મૂડી આપી દેવાનું મન થાય છે. જે કાંઈ 2-4 ગ્રામ વધ્યા હતા બસ હવે અહીંયા અર્પણ કરી દેવા, જીર્ણોદ્ધારની ટીપમાં લખાવી દઉં એવી ભાવના અચકાય છે. લાખો રૂપિયા લખાવી રહ્યા છે ને આ મારી 2-4 ગ્રામ હવે કઈ રીતે હું જાહેર કરવા મોટી ટીપમાં અચકાય છે. પણ ચકોર જે મંત્રીશ્વર ત્યાં હતા એવું પારખી ગયા, એની આંખોમાં ભાવના જોઈ સમજી ગયા, એને આગળ બોલાવી, આંખમાં આંસુ હતા, પૂછી લીધું ભાઈ કેમ રડો છો? એને કારણ બતાવ્યું કે ભાઈ મારી પાસે તો લાખો નથી, મારી પાસે તો આ 2-4 ગ્રામ છે, મારી ભાવના જે સ્વીકારો તો સારું, આભાર આપનો. પ્રેમથી સ્વીકાર્યા અને સૌથી પહેલું નામ મંત્રીશ્વરે એનું લખ્યું. લાખો રૂપિયા લખાવ્યા હતા એનું નામ, પછી પહેલાં આ 2-4 ગ્રામ જે બચ્યા હતા એ લખાવનાર ભીમા કુલડિયાનું નામ લખાવ્યું. કેટલાક ઊંચા નીચા થવા લાગ્યા. મંત્રીશ્વરે એમને પૂછ્યું, બોલો તમે કેટલા લખાવ્યા? 1,00,000 દ્રહ્મ. ઠીક, સાચું બોલજો, તમારી પાસે એટલું બેલેન્સ છે? આટલા કરોડ. હા, તો તમે તો કરોડોમાંથી લાખ લખાવ્યા, અને તો પોતાનું સર્વસ્વ, કોઈ બેલેન્સ હવે છે જ નહીં, ઘરે જઈને શું ખાશે એની ચિંતા. ઘરવાળીનો સ્વભાવ બધી આકરો હતો. હા, તો ચમત્કાર સર્જાઈ ગયો. ઘરે પહોંચે છે ને પધારો સ્વામિનાથ, પગ ધુએ છે, ગરમા ગરમ રસોઈ જમાડે છે. હા, એટલો ચમત્કાર. એટલું જ નહીં, હા, ઓલો
કોઈ પશુ એનું ઘરનું જે વાછરડું કે ગાય જે હશે તે ખીલો છોડાવી નાખી કોઈ એટલે એને પાછું ખીલો ખોડતા ખાડો કર્યો, એમાંથી સોનામરનો જરૂર નીકળ્યો તો પણ એ લઈને સીધો આમાં કંઈ બેલેન્સ તો હતું નહીં ઘરમાં, છતાં પણ પોતે રાખ્યો નહીં, દોડતો પહોંચ્યો, પાછો તળેટી આવ્યો અને કહે છે કે લ્યો આ મારો આ ચરું જમા કરવા જીર્ણોદ્ધાર માટે. ત્યારે મંત્રીશ્રીએ કહ્યું કે રાજન નહીં ભીમા, આ તારા ભાગ્ય નીકળી છે, તું જ રાખ. પણ ભીમો પણ એવો જબરો હતો ખરેખર એ રાખવા તૈયાર થતો નથી. રકઝક થાય છે ત્યાં વળી કપડની યક્ષે દરમિયાનગીરી કરવી પડી, વચ્ચે આવીને કહે છે કે ભીમા આ તારા ભાગ્ય યોગ્યમાં નીકળ્યું છે, માટે હવે તારે જ રાખવાનું છે. દેવતાએ દબાણ કર્યું ત્યારે માંડ એ સોનામાનો ચરુ પોતે રાખ્યો. તો એક ભીમા ઉદડિયાની આવી સુંદર તીર્થ ભક્તિ અને ભાવના એની ભાવપૂર્વક અનુમોદના કરું છું. આમ કેટલા સુશ્રાવકોના પરાક્રમો ગાઈએ. શ્રી જીન શાસનમાં શ્રાવકોએ પોતાના મહાન સમર્પણ દ્વારા ઉજ્જવળ ઇતિહાસને સર્જ્યા છે. એ સર્વે શ્રાવકોની સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. એવી જ રીતે હજી ઘણા દાખલાઓ છે, એમાં 2-3 દાખલાઓ જોઈએ. સાધર્મિક વાત્સલ્યના કારણે ડોલતા બાદના જગત શેઠ અને થરાદના આબુ શેઠ એવો પણ લોકજીભે ગવાયા હતા. આ બંને જણાએ 360 સાધર્મિકોને કોટ્યાધિપતિ કરોડપાધિપતિ જમાના બનાવ્યા હતા. અને કોટ્યાધિપતિઓ એ બધા રોજ સાધર્મિક વાત્સલ્ય જે 360ને બનાવ્યા એ બધા રોજ સાધર્મિક વાત્સલ્ય કરતા. જે કોઈ નવો શ્રાવક ત્યાં રહેવા માટે આવે અને સીધા એને અમુક કરોડ મળી જાય, એ બધા એ કરોડપતિ બની જાય ડાયરેક્ટ. સદીઓ પહેલાંના એ સાધર્મિક વાત્સલ્યનો ખર્ચો 72,000 રૂપિયા રોજ આવતો હતો. આબુ શેઠ એની સાધર્મિક ભક્તિના દર્શન કરવા માટે મંત્રીસર ઝાંઝણ શાહ પિતરશાહના પુત્ર ઝાંઝણ શાહ મંત્રીશ્વર 32,000 માણસોનો સંગ લઈને આવ્યા હતા. ઓચિંતા એ વખતે 14 હોઈને શેઠને ઔષધ હતો, જેવા ચુસ્ત શ્રાવકો હતા. અને ત્યારે એમના નાના ભાઈ જીનદા શેઠે એ તમામ 32,000 સાધર્મિકોની ભક્તિ કરી પહેરામણી અમે આપી અને એ રીતે મોટા ભાઈની કીર્તિમાં વધારો કર્યો. આ તો હજી પણ ઢગલા બંધ દૃષ્ટાંતો જીન શાસનમાં મળે છે. બધાની ભૂરી અનુમોદના. તિર્યંચોમાં પણ અને વર્તમાન કાળમાં પણ એકેથી ચડેવા ઘણા વિશિષ્ટ દાનવીર વગેરે શ્રાવક, પ્રભુ ભક્ત, ગુરુ ભક્ત, એક વ્યક્તિ આખું દેરાસર બંધાવી, એક વ્યક્તિ આપણા જોડે ટૂંકો બંધાવી. કેશવજી નાયક, નરસિંહનાથા પાલિતાણાના એક વ્યક્તિઓએ ગિરિરાજ ઉપર ટૂંકો બંધાવી છે. નરસિંહનાથા બીજા આપણા કેપી સંઘવી વગેરે અત્યારે પણ. અને ખેતાણી પરિવાર દર વર્ષે દર 2 મહિને ગાડી દ્વારા તમામ સાધુ સાધી ભગવંતોની મુલાકાત લે. મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કચ્છ વગેરેમાં. અને જેને જે જરૂરિયાત હોય નાની મોટી બધી ભક્તિપૂર્વક અર્પણ કરતા હોય સામે ચાલીને. અત્યારે પણ આપણા ગીતાસ્પતિ પરિવાર રસિકભાઈ નાનજી ચાંચી શાહ એ પણ આપણે જાણીએ છીએ કેટલા ઠેકાણે વિશિષ્ટ લાભ લઈ જ રહ્યા છે સતત. તિર્યંચોમાં પણ અસંખ્ય જીવો નિર્મળ દેશ વૃત્તિને ધારણ કરી રહ્યા છે. તિર્યંચ શ્રાવકો એને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું હોય અને ભાવથી એ તપ ત્યાગ વગેરે કરતા હોય તો એમની પણ એવા મત્સ્ય માછલો, હાથી, ઘોડા વગેરે, કાચબા, કૂતરા વગેરેને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું હોય અને ભાવથી કેટલો ત્યાગ વગેરે કરતા હોય વગેરે તિર્યંચોના પણ દેશ વ્યક્તિના વ્રતો અને અનુષ્ઠાનોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ગઈકાલે આપણે જોઈ ગયા હરણ પેલો, બરોબર ને, બલભદ્ર મુનિવરની કેવી ભક્તિ કરતો હતો. હવે આગળ સમ્યક દ્રષ્ટિ જીવોની અનુમોદના. તો શ્રી જિનેશ્વર ભગવંતોએ જે કહ્યું છે તે જ નિશંકપણે સાચું છે. એવી સમ્યક દ્રષ્ટિ જીવની જીન વચન પ્રત્યેની દ્રઢતાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રી સૈનિક મહારાજા, શ્રી કૃષ્ણ મહારાજા વગેરેના શાહિક સમ્યકની ભાવપૂર્વક અનુમોદના કરું છું. દેવતાઓ આવીને પરીક્ષા કરી દીધી સૈનિક રાજાને. સાધુ સાધી ભગવંતોને પણ જાણી બુજીને એમને ન છાજે એવી પ્રવૃત્તિ કરતા દેખાડ્યા તો એ પણ એમની શ્રદ્ધા ચલાયમાન થઈ નહીં. એકાંતમાં જઈને બધી વ્યવસ્થા કરી. શ્રી કૃષ્ણ મહારાજા એની પણ પ્રશંસા ઇન્દ્ર મહારાજાએ કરી હતી. અને એક દેવતા પરીક્ષા કરવા આવે છે અને સડેલી પુત્રીનું સબ રસ્તામાં પડ્યું દેખાડે છે. બધા દૂરથી ચાલતા હતા પણ પોઝિટિવ થિંકિંગ કરનારા શ્રી કૃષ્ણ વાસુદેવ એમાં પણ ગુણ જુએ છે. એમાં પડેલા કીડા અને દુર્ગંધ એને ગણકારતા નથી, પણ એની દાંતની પંક્તિ કેવી સુંદર શોભી રહી છે. આ રીતે અનુમોદના કરી. તો આવા સાહિક સમ્યક દ્રષ્ટિ
સમ્યક દ્રષ્ટિ દેવોની, હવે દેવતાઓમાં પણ સમ્યક દ્રષ્ટિ શાસક દેવ દેવીઓ ઘણા બધા, અને જીન ભક્તિ, તીર્થંકર દેવોના જન્મ અભિષેક આદિની ઉજવણીઓ, પ્રભુના અતિશયોની રચના, અષ્ટપ્રાતિહાર્યની રચના, સમવસ્ત્રની રચના વગેરે શુભ અનુષ્ઠાનોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં જગન્યથી એટલે કે મિનિમમ ઓછામાં ઓછા કેટલા દેવતાઓ? કરોડ, અને ઉત્કૃષ્ટથી તો અસંખ્ય દેવો પ્રભુની સાથે વિચરે છે. પ્રભુના ચરણ પણ પૃથ્વીને ન અડે તે માટે શેની રચના કરે? સુવર્ણના 9 કમળોની રચના કરતા જાય. પ્રભુજીની અનેક પ્રકારે ભક્તિ કરે છે, પ્રભુના સંવત્સરમાં નાટક આદિ કરે છે, પ્રભુને ચામર ઢાળે છે વગેરે સમ્યક દ્રષ્ટિ દેવોની શુભકરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. સૌધર્મેન્દ્ર પ્રભુના જન્મ વખતે સ્વયં પોતાના જ 5 રૂપ કરીને પ્રભુને એક રૂપથી ગ્રહણ કરે, એક રૂપથી આગળ વજ્ર લઈને ચાલે સળીદાર બનીને, 2 રૂપથી પ્રભુને ચામર ઢાળે અને એક રૂપથી પ્રભુના ઉપર છત્ર ધારણ કરે છે. આમ પ્રભુને પોતાના 5 રૂપ કરી સૌધર્મેન્દ્ર પરિવાર અને દેવો સાથે મેરુ પર્વત ઉપર લઈ જાય છે. ત્યાં અન્ય ઇન્દ્રો અને દેવો આવે છે. પ્રભુને ખોળામાં લઈને સૌધર્મેન્દ્ર મેરુ પર્વતની શિલા ઉપર સિંહાસનમાં બેસે છે અને ત્યાર પછી અન્ય ઇન્દ્રો વગેરે પરિવાર સાથે આવીને પ્રભુજીને અભિષેક કરે છે તથા વિલેપન તેમજ વસ્ત્ર અલંકાર આદિ ધારણ કરાવે છે. અંતે આરતી મંગળ દીપક વગેરે કરે છે. ત્યાર પછી સૌધર્મેન્દ્ર પણ પ્રભુજીને ઈશાનેન્દ્રના ખોળામાં બેસાડીને પોતે ઊભા થઈ 4 મુખવાળા શું બળદનું રૂપ અહીંયા એટલે 4 મુખવાળા લખ્યું છે, બાકી 4 વૃષભ 4 બળદ એ રીતે આવે છે અને 8 શૃંગમાંથી પરમાત્માને અભિષેક કરે છે. વિલેપન આદિ અન્ય ઇન્દ્રોની માફક કરે છે. ત્યાર પછી આડંબર સહિત પ્રભુજીને પુનઃ મૂળ સ્થાને મૂકી આવે છે અને નંદીશ્વર દ્વીપમાં જઈને મહોત્સવો કરે છે. ઇન્દ્રો અને દેવોની પ્રભુના જન્મ અભિષેકની ઉજવણીની આ શુભ કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. અહીંયા એક વાત માર્ક કરી કે પહેલાં બધા ઇન્દ્રો વગેરે કરી દીધો અભિષેક, તુલસી વાત ઉપરાંત ઘોષણા કરી, વિલેપન વગેરે કરી, આરતી મંગળ દીવો ઉતાર્યો, એ બધું કર્યા પછી હવે વળી પાછા સૌધર્મેન્દ્ર પાછળથી ફરીથી અભિષેક કરે છે. એટલે ક્યારેક આવું પણ બની શકે અપવાદ રૂપે મોટે ભાગે. પછી નંદીશ્વર દ્વીપમાં જઈને મહોત્સવ કરે. પ્રભુનો જન્મ થતાની સાથે જુદી જુદી દિશાઓમાંથી કોણ આવે? 56 દિક્કુમારિકાઓ સ્તુતિ કર્મ કરવા આવે છે અને તે કરીને પ્રભુની ભક્તિ કરે છે. તે દિક્કુમારિકાઓની શુભ કરણીની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ધ્રુપ વિક્રમ રાજા કે જેને ધનંજય યક્ષે પ્રાણાંત ઉપદ્રવ કરવા છતાં જિનેશ્વર સિવાય અન્ય દેવને નહીં નમવા અને નહીં માનવામાં દ્રઢતા રાખી, તેની તે દ્રઢતાની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. નારકીમાં રહેલા અસંખ્ય તીર્થંકર ભગવંતોના દ્રવ્ય તીર્થંકરપણાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. નારકીમાં અસંખ્ય તીર્થંકર ભગવંતોના જીવો ઉપરાંત બીજા પણ અસંખ્ય સમ્યક દ્રષ્ટિ આત્માઓ છે કે જેઓ નારકીની ઘોર પીડાને સમભાવે સહન કરે છે. પીડા આપનાર નારકીના બીજા જીવો કે પરમાધામી દેવો પ્રત્યે પણ દ્વેષ ભાવને ધારણ કરતા નથી. કેટલી ભયંકર વેદનાઓ પરમાધામી આપતા હોય છતાં એના ઉપર કોઈ જરા પણ દ્વેષ લાવી નહીં, પોતાના કર્મનો વાંક વિચારી ક્ષમતાપૂર્વક સહન કરે છે. પરંતુ પોતાના જ કર્મના ઉદયને માનીને ઉપસમભાવને ધારણ કરે છે. તે સર્વે જીવોના શુભ ભાવની હું મન વચન કાયાથી ભાવપૂર્વક અનુમોદના કરું છું. ટૂંકમાં મોક્ષ માર્ગના મુખ્ય પાયારૂપ સમ્યક દર્શન ગુણ જે પુણ્યવાન આત્માઓએ પ્રાપ્ત કર્યો છે અને તે ગુણને અનુરૂપ સમ્યકના આચારો આદિનું પાલન કરે છે તેવા અસંખ્ય સમ્યક દ્રષ્ટિ જીવો વર્તમાન કાળમાં છે. ભૂતકાળમાં પણ જીવ હતા અસંખ્ય કે અનંત જીવો થઈ ગયા અને ભવિષ્યમાં પણ અનંત સમ્યક દ્રષ્ટિ જીવો થવાના છે. તે સર્વે જીવોના સમ્યકની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે ભદ્રક મિથ્યા દૃષ્ટિઓ એટલે મિથ્યા જેનું મંદ પડ્યું છે અને સરળ પરિણામી બન્યા છે એમના સુકૃતોની અનુમોદના. જે જીવો હજી પણ સમ્યક્ત્વ પામ્યા નથી, વ્યવહાર સંકેત પણ નથી પામ્યા, પણ જેઓએ મિથ્યાત્વને મંદ કર્યું છે, જેઓ સમ્યક્તની સન્મુખ થયેલા છે, જેઓ સમ્યક્તની પૂર્વ ભૂમિકામાં છે, જેઓ જીવો ઉપર કરુણાથી પ્રેરાઈને દયા તથા દાનની પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેઓની જીન વચનને અપ્રતિકૂળ એવી સર્વે પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. આવા ભદ્રક જીવો જે ભદ્રક એટલે સરળતાવાળા ભદ્રક ભાવથી સાધુઓને પણ આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ આદિનું દાન કરે છે. જૈનેતર કુળમાં જન્મ્યા હોય એવા આત્માઓ પણ ઘણીવાર બિહારમાં જૈનોના ઘરો ન હોય તો પોતાની મકાનમાં આમ પ્રેમથી આદર કરીને ઉતારો આપે, જાણે સાક્ષાત ભગવાન પધાર્યા હોય એવા ભાવથી ભક્તિ અને વૈયાવજ કરતા હોય છે. એક વખત
રત્નસુંદર સુરી આચાર્ય ભગવાનના પિતા મહારાજ દેવસુંદર મહારાજ એ ડોળીમાં મોટી ઉંમરમાં ડોળીમાં વિહાર કરી રહ્યા હતા. એક અજીમ ગામ પાસેથી પસાર થયા તો ગામને પાસે નાના છોકરાઓ રમતા હતા. તમે એક બાળકે બીજા બાળકને કહ્યું, એ બાપરે જોતો આમનું વજન નહીં લાગતું હોય, આ બેઠા છે આની અંદર. તો બીજા અજૈન છોકરાએ જવાબ શું આપ્યો કે વજન ન લાગે, કેમ કે અંદર બેઠા છે ને વચ્ચે એ ભગવાન છે. ભગવાન તો કંઈ ભાર લાગતો હશે. અજૈન બાળકમાં પણ આવી અદ્ભુત શ્રદ્ધા અને બહુમાન એ જૈન મુનિ પ્રત્યે છે. આવા ભદ્રિક પરિણામી જીવો. અમે ઘણી વાર રસ્તામાં જતા હોઈએ ને ત્યારે કોઈ કે મહારાજ આગે શું કામ ચાલે છે, બેસી લ્યો ને, અમારી ગાડી જાય છે કે ટ્રક જાય છે, બેસી જાઓ ને. એને ભાવ સારો હોય, આશા ખબર ન હોય આપણા આચારની, પણ એ રીતે વિનંતી કરે. કોઈ ખેતરવાળા આવે, મહારાજ પધારો, લાભ આપો કંઈક લેવા, ચીબડા છે ચીબડા, હા જે હોય તે ખેતરમાં. આ ભદ્રિક પરિણામ કહેવાય. તો આવા ભદ્રક જીવો સાધુઓને ગામ નગરોનો માર્ગ બતાવે. ઘણા એવા ડૉક્ટર, વૈદ્યો, હકીમો હોય, સાધી ભગવાનના ઓપરેશન કરે, એ પણ પૈસો લઈને ફ્રી ઓફ ચાર્જ ઓપરેશન કરે, દવા વગેરે આપે. તો આવા બધા જ ભદ્રિક પરિણામી જીવો તેઓની જેનો રસ્તો બતાવે, સાથે ચાલી રસ્તામાં પણ ભેગા રસ્તો બતાવવા માટે અને પાપનો ભય રાખે છે વગેરે તેઓની જીન વચનની પ્રતિકૂળ નહીં એવી સર્વ શુભ પ્રવૃત્તિઓની ભાવપૂર્વક અનુમોદના. મુસ્લિમોમાં પણ એવા હોય છે જે માંસાહાર નથી કરતા હોતા, એ ઈચ્છે છે કે માંસાહાર ન થવું જોઈએ, બકરીના પણ આ બકરાઓ કપાવવા ન જોઈએ, પણ એનું કંઈ ચાલે નહીં, કારણ કે મેજોરિટી બધી બીજા પ્રકારની હોય. પણ અંદરમાં એને ખટકે કે આ બરોબર થતું નથી, તો એની પર શુભ ભાવની આપણે અનુમોદના કરીએ. ભદ્રક એવા મિથ્યા દૃષ્ટિ જીવો જે કોઈ પણ જાતની આશંસા વિના એટલે અપેક્ષા વિના બદલાની પરોપકાર કરી રહ્યા છે, દયા પાડી રહ્યા છે, અસત્ય વચનનો અને અનીતિનો ત્યાગ કરે છે, સદાચારની મર્યાદાઓનું પાલન કરે છે, ક્રોધ, માન, માયા, પ્રપંચ, કામ, લોભ આદિ આંતર શત્રુઓને દુશ્મનો સમજી અને છોડી રહ્યા છે. આવી તેમની કરણી તેઓને પ્રભુ શાસનની સન્મુખ લાવવામાં સહાયક થઈ રહી છે. તેવી તેઓની જીન વચનને અપ્રતિકૂળ એવી સર્વ શુભ કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ઘણા જન્મથી અહીન હોવા છતાં સત્સંગના પરિણામે જૈન ધર્મ પામી અને આપણા કરતાં પણ કદાચ સવાઈ કહી શકાય એવી ઉત્તમ આરાધનાઓ આજે પણ કરી રહ્યા હોય છે. બોલો, રામસંગ દરબાર બહુરત્ના સુંદરાના પહેલા વિભાગમાં લગભગ 580 જેટલા દ્રષ્ટાંતો બધા એવા આપ્યા છે કે જન્મે જૈન નથી પણ જૈન ધર્મનું ઉત્કૃષ્ટ પાલન કરી રહ્યા છે. ઘણા તો 27 વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રત જોડી લીધું અને ઉપાસમાં છુએ, બે ટાઈમ પ્રતિક્રમણ કરે અને ઓછામાં ઓછું એકાશનું તો રોજ કરે અને દીક્ષા ન લઈ શકાય ત્યાં સુધી તમામ મિષ્ટાન, ફરસાણ, ફ્રૂટ, મેવો, લીલોતરી બધાનો ત્યાગ. બોલું કેટલી ઊંચી ભાવના છે આ. ટૂંકમાં શ્રી વિતરાગ પરમાત્માના માર્ગને અનુસરતા આ 14 રાજલોકમય વિશ્વમાં જે કાંઈ સુકૃતો ભૂતકાળમાં થઈ ગયા, ભવિષ્યમાં થનાર છે, તા વર્તમાનમાં થઈ રહ્યા છે, તે સર્વે શ્રી હરિહંત પરમાત્માના સુકૃતોથી માંડીને સામાન્ય જનોના સર્વ સુકૃતોની આવા સુકૃતો જીવનમાં મને પણ પ્રાપ્ત થાય એવા મનોરથો કરવા પૂર્વક શ્રી હરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, શ્રી ગુરુ ભગવંતો, શ્રી અવધિ જ્ઞાની દેવો, ચતુર્વિધ સંઘ અને મારા આત્માની સાક્ષીએ ત્રિવિધે ભાવપૂર્વક અનુમોદના કરું છું. સુકૃતની આ અનુમોદના મારી સમ્યક થાવ. સુકૃતોની આ અનુમોદનાથી મને પણ સુકૃતોની પરંપરા પ્રાપ્ત થાવ અને તે દ્વારા દુષ્કૃત્યોની વાસના અને પાપનો ક્ષય થઈ મારા આત્માનો સિદ્ધિપુરીમાં વાસ થાવો. ત્યાર પછી વળી પાછા કેટલાક બીજા દ્રષ્ટાંતો હમણાં આપેલા છે, એ પણ આપણે થોડા જોઈ લઈએ. કંચનપુર નગરમાં જીનદાસ નામનો શ્રેષ્ઠી પરિવ્રાજકના આગ્રહથી તેના ભક્ત રાજાએ શ્રેષ્ઠીની પીઠ ઉપર ગરમા ગરમ ખીર રાખી પરિવ્રાજકને પારણું કરાવ્યું. અહીંયા જીનદાસ ક્યાંક આવે છે, કાર્તિક શેઠ શબ્દ આવે છે. થાળી ઉપાડતા પીઠ ઉપરની ચામડી લોચાની માફક ઉખડી ગઈ, એટલી ગરમા ગરમ ખીર જાણી જોઈને એને આગ્રહ રાખ્યો હતો પીરસાવવાનો. એનો ઉપચાર ન કરતા વૈરાગ્યવાસી બની ચારિત્ર લીધું અને પૂર્વ દિશામાં આહાર અને શરીરને ઓછીરાવીને ઔષધ ધ્યાને એક પખવાડિયા માટે ઊભા રહ્યા. હવે પીઠ ઉપર છાલા પડી ગયા હતા એટલે પક્ષીઓ ગીધ, કાગડા, રૂવર વગેરે ચાંચો મારીને માંસ ખાય છે, ચાંડા ઓળા કરે છે, મચ્છર, કીડી, ડાંસ વગેરે પણ ચટકા ભરે છે. ત્યારે કર્મના વિપાકને યાદ કરીને દુઃખને ગણતા નથી. રાત્રે શિયાળિયા આદિના ઉપસર્ગોને પણ સમભાવે સહન કરે છે. કર્મના વિપાકને યાદ કરતા નારકીની ઘોર પીડાઓથી આ કંઈ વધુ કષ્ટકર નથી. એમ શુભ ધ્યાનને કરતાં તેમણે એક પખવાડિયું પસાર કર્યું. બાકીની 3 દિશામાં પણ આ જ રીતે બાકીના 3 પખવાડિયા પસાર કર્યા. ટોટલ 2 માસને અંતે નવો ઝીણાનંદનો ઉચ્ચાર કરતા જમીન ઉપર પડી જાય છે કાયા.
અને શુભ આરાધના કરી કાલ ધર્મ પામી દેવલોકમાં સૌ ધર્મેન્દ્ર થઈ પછી સનતકુમાર ચક્રવર્તી થાય છે. એ જીનતા શ્રાવકની તથા સાધુપણાની ઉગ્ર સહનશીલતા આદિ આરાધનાની સમભાવની અને શુભ ધ્યાનની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. આના લાખમાં કરોડમાં ભાગની પણ સહનશીલતા આપણા જીવનમાં આવે તો એ ભયો થઈ જાય. ચોથા ચક્રવર્તી સનતકુમારે ચારિત્ર લઈ 700 વર્ષ સુધી કેટલા રોગોને સહન કર્યા? 16 ઉગ્ર ભયંકર રોગોને સહન કર્યા. છતી શક્તિ લબ્ધિએ પણ ઉપચાર ન કર્યા. કાળ ધર્મ પામીને દેવલોકમાં ગયા અને સનતકુમાર મુનિની તે આરાધનાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ઉપસમ, વિવેક અને સંબર આ 3 પદની મુનિની પાસેથી પ્રાપ્તિ થતાં હાથમાં રહેલું સુસીમાનું માથું ફેંકી દઈ કૌશલ ધ્યાને રહી ગયા. બરોબર. અને કોણ? ચિલાતી પુત્ર. લોહીની ગંધથી ખેંચાઈ આવેલી હજારો કીડીઓએ શરીર ચાલણી જેવું કરી નાખ્યું. ઘોર પીડાને 2.5 દિવસ સુધી સમભાવે સહન કરીને દેવલોકમાં ગયા. તે ચિલાતી પુત્રની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. એના ઉપર મોહ હતો એટલે એનું કિડનેપિંગ કરે છે. ત્યારે એના પિતા અને ભાઈઓ એનો પીછો કરે છે. પછી આખું એને ઉપાડીને બહુ દોડી ન શકાય એટલે એનું માથું કાપી નાખે છે. ધડ ફેંકીને માથું લઈને તે આગળ જઈ રહ્યો છે. ત્યાં ઓલા લોકો થાકી ગયા એટલે પાછા વળ્યા અને આ બાજુ એક પોતે ઊભો છે, વિસામો લઈ રહ્યો છે. ત્યાં આકાશમાંથી 4 મુનિ પધારે છે અને એમને પૂછે છે, હે મહારાજ, ધર્મ શું છે? જલ્દી બોલો, નહીં તો આ તલવાર તમારી સગી નહીં થાય. આમ ધમકીથી પૂછે છે. મહારાજ 3 જ શબ્દો બોલ્યા, ઉપસમ, વિવેક અને સંબર. એટલું કહી નમોવરી અંતાણ કહીને આકાશ ઉડી ગયા. એની આકાશગમી વિદ્યા હતી. જંગા 4 મુનિવર હતા. પછી આ 3 શબ્દો ઉપર ચિંતન કર્યું, ઉપસમ, વિવેક અને સંબર. ઉપશાંત ચિંતન કરતા શાંત થવું. પછી તલવાર એને ફેંકી દીધી. વિવેક. ઓહો, આ માથું મારા હાથમાં એનું ફેંકી દીધું. સંબર. ઓહ, મુનિવર કેવા આમ ઝાડીચે ઊભા હતા પહેલાં તો મુનિવર. હા, એટલે એ પણ સ્થિર થઈ જશે કૌશિકમાં. 2.5 દિવસ સુધી જંગલી કીડીઓ ઉત્સર્ગ કર્યા. તો એ પ્રસમતાથી પછી આયુષ્ય પૂરું કરીને દેવલોકમાં ગયા. પછી દેવકી નંદનસિંહ ગજસુકુમાર કૃષ્ણ મહારાજના લઘુ બંધુ સૌમિલની બ્રાહ્મણની પુત્રી સાથે કૃષ્ણ વિવાહ જોડ્યો. ભગવાન નેમિના સ્વામી દેશના સાંભળી યૌવનના ઉંબરે પગ મૂકતા ગજસુકુમાર વૈરાગી બન્યા. માતાની ઘણી આજીજી છતાં ચારિત્ર ભાવનામાં દ્રઢ રહ્યા. મારા પછી બીજી માતા કરીશ નહીં, મુજને તજીને જાયા માતા મત કરજે. એવા માતાના આશીર્વાદ મેળવીને ચારિત્ર લીધું. પ્રભુની રજા લઈને ગામ બહાર જઈ સ્મશાનમાં કૌશિક ધ્યાને રહ્યા. સ્વામી સસરાને સમાચાર મળતા ક્રોધથી ત્યાં આવીને માથે માટીની પાડ બાંધી અને અંગારા ધંધા મૂક્યા. ખોપરી વળવા માંડી. તીવ્ર વેદના સાથે પણ શુભ ધ્યાનમાં આગળ વધતા. ધન્ય છે અમારા સસરાજી. કોઈ તો 50 રૂપિયાની પાઘડી બંધાવી, આ તો મને મોક્ષની પાઘડી બંધાવી. આવું પોઝિટિવ થિંકિંગ આવી વિકટ પરિસ્થિતિમાં પણ કર્યો. અને શુભ ધ્યાનમાં આગળ વધતા શપક્ષાણી આરોહણ કરી કેવલ જ્ઞાન પામી અને મોક્ષમાં ગયા. તે ગજસુકુમાર મહામુનિઓની આરાધનાને ભાવપૂર્વક અનુમોદના કરું છું. જીન ધર્મ નામનો શ્રેષ્ઠી વૈરાગ્યવાસિત બન્યો. વિષયોથી પરાંગમુખ બન્યો. શૂન્ય ગૃહ આદિમાં રાત્રિઓને વિશે કૌશિક ધ્યાને રહે છે. શ્રાવકો કેવા હતા? તેની સ્ત્રી ઉન્માર્ગે ગઈ. એક વખત શ્રેષ્ઠી શૂન્ય ઘરમાં કૌશિક ધ્યાને ઊભો છે. તેની પત્ની અન્ય પુરુષ સાથે પલંગ લઈ આવી અને પલંગ ભૂમિ ઉપર મૂકી બંને દુષ્ટ આચરણ કર્યું. પણ અંધારામાં પલંગનો ખીલો એ જૈન ધર્મ શ્રાવકના પગમાં પેશી આરપાર ઉતરી ગયો. અને એની ભયંકર વેદનાથી પડી જવા છતાં પણ શુભ ધ્યાન કરે છે. બોલો, પોતાની પત્ની આ રીતે સામે દુરાચર કરી રહી છે છતાં પણ કેવું દ્વેષ આવે ને, કેવો રૌદ્ર ધ્યાન વગેરે થાય. એને બદલે તો કેવું પોઝિટિવ થિંકિંગ કર્યું. આવી સ્થિતિમાં પણ ધિક્કાર છે આ સંસારને કે જીવો બિચારા પાપ કરીને, જનરલ જીવો બિચારા સંસારમાં જ્ઞાનતાને કારણે આવા પાપો કરીને દુઃખી થાય છે. વળી અમારી પણ કેવી ભાગ્યહીનતા છે કે આવા જીવોને ઉન્માર્ગથી પાછા વાળી શકતા નથી. નજરે જોઈએ છે પણ એમને સમજાવીને પાછી વાળી શકતા નથી. ખેર, હવે આત્માનું ધ્યાન કરવા દે. એકલો આવ્યો છે ને એકલો જવાનો છે. ભોગપદી પારકી પંચા અપાણંગ ઘોષીરામી સંભાવમાં સ્થિર થઈ ગયા. સર્વ જીવોને ખમાવી 4 શરણ સ્વીકારી દુષ્કૃત નિંદા સુકૃતની અનુમોદના કરી વ્રતોચ્ચારણ કરી પંચ પરમેશ્વરીને યાદ કરતા કાલ ધર્મ પામી અને દેવલોકમાં ગયા. ઉપયોગ મૂકી પૂરો ભવનું વૃત્તાંત જાણી બંનેને પ્રતિબોધ કરવા અર્થે પીડાથી વ્યાકુળ કરી. બંને જણાને એવી પીડા અંદરમાં શરીરમાં ઉત્પન્ન કરી દેવતાએ. અને પછી ત્યાં સાક્ષાત પ્રગટ થઈને પછી પ્રતિબોધ કરી સન્માર્ગે સ્થિર કર્યા. સીધો ઉપદેશ આપે તો માને નહીં. લાતો કે ભૂત બાતો સે માનતે નહીં. એકવાર ઉછળ કર્યો, પીડા ઉત્પન્ન કરે શરીરમાં. અને ઓલા પછી થોડા
ઢીલા થયા. પછી એને સાચી શિખામણ આપી. આવા મહાન સાત્વિક પરાક્રમની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. કયા શેઠ નામ શું હતું આમનું? ઓરિયંતા. હા, જીન ધર્મ નામ પણ કેવા સરસ, જીન દાસ, જીન ધર્મ ને એવા નામો નંખાતા હતા. પછી રાત્રિના સમયે સ્વાધ્યાય કરતા આચાર્ય દેવના મુખે નલિની ગુલ્મ વિમાનનું વર્ણન સાંભળી પ્રતિબોધ પામીને માતાની રજા ન મળતા સ્વયં લોચ કરીને વેશને ધારણ કરી આચાર્યની રજા લઈ આહાર પાણીનો ત્યાગ કરી સ્મશાનમાં જઈ અને પાદપોપગમન અનશન સ્વીકાર્યું. પાદપ એટલે વૃક્ષ, ઝાડ જેમ સ્થિર હોય એક ટકા હલનચલન ન કર્યા, બહાર જાય દૂર જાય નહીં, એવી રીતે સ્થિર રહ્યા. ગમે એવા અવસરો થાય તો ખસવાનું ન હોય એમાં. અને કાયાને હોશી આવી દીધી. હરિહંત આદિના ધ્યાનમાં લીન બન્યા. રાત્રિમાં કોણ આવ્યું ત્યાં? આવ્યું કોણ ખબર ઉપસર કરવા? એક ભૂખી શિયાળની તાજી વિયાયેલી હતી. બધા બચ્ચા સાથે આવી અને મુનિની સુકોમળ કાયાને ભક્ષ્ય બનાવીને ખાવા લાગી. પહેલા પોરે પહેલો પગ, બીજા પોરે બીજો પગ ફાડ્યો, ત્રીજા પોરે પેટ વિડારી હાથરડા કાપ્યા, લોહી ઘટ પીધા, માંસના લોચા દાંતથી બટબટ ચાવ્યા, હાડકાને તડતડ તોડ્યા. આવી ઘોર વેદનાને પૂર્ણ સમભાવે સહન કરી કાલ ધર્મ પામી અને દેવલોકમાં નલિની ગુલ્મ વિમાને પહોંચી ગયેલા શ્રી અવંતી સુકુમાર એની ભાવપૂર્વક અનુમોદના કરું છું. આવી ક્ષમતા ક્યારે આવશે આપણામાં? જરાક માખી મચ્છર બેસે એ પણ સહન થતો નથી. હવે આવે છે ચંદ્રાવતંસક રાજા. આવશ્યક ધ્યાને ઊભા છે, પાસે દીવો સળગી રહ્યો છે. દીવો બળે ત્યાં સુધી ધ્યાનમાં રહેવાનો અભિગ્રહ રાજાએ કર્યો. અભિગ્રહથી અજ્ઞાત એવી દાસીએ રાજાનું ધ્યાન ચાલે ત્યાં સુધી દીવો રાખવા અંદર ઘી પૂરવા માંડ્યું. આખી રાત્રિ આમ ચાલ્યું. રાજા ધ્યાનમાંથી ચાયામાં ન થયા. આપણે તરત બાંધછોડ કરી નાખીએ તરત. બાધા મારી બોનડી, બાધા મારી બા, શીરા ઉપરથી ઉતરી આજે પૂરી ઉપર જા. સ્વામી વાત્સલ્ય જમણ છે શીરાનું, મન બનતું એનું. આજે એક દિવસ શીરા એટલે પૂરી બન, ચાલો શીરો ખાઈશું. એ બાંધછોડ કરનારા એવા નહોતા. સત્વહીન આ મહાપુરુષો તો સત્વશાળી હતા. પ્રભાત થતાં તો રાજા ભૂમિ ઉપર પડી ગયા અને શુભ ધ્યાનથી પડ્યા વિના. શરીર પડ્યું, શુભ ધ્યાનથી પડ્યા નહીં અને મૃત્યુ પામીને દેવલોકમાં ગયા. ચંદ્રાવતંસક રાજાની પ્રતિજ્ઞાની દ્રઢતાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ખંદક સૂરીના 500 શિષ્યો સાથે વિચરતા વધાર્યા. નગરના મંત્રી પાલકે રાજાને કાન ભંભેરણા કરી, ખોટા દોષનું આરોપણ કરી અને 500 સાધુને બળરાંત સજા કરી યંત્ર તૈયાર કરી ઘાણી એક પછી એક સાધુને પીલવા માંડ્યા. લોહીની નળીઓ વહી ખોપરીઓ તૂટવા માંડી. ખંદક સૂરી સાધુઓને અંતિમ નિર્યામના કરાવે છે અને યંત્રમાં પીલાવાની ઘોર પીડા પણ સમભાવે સહન કરતા આરાધનાના શુભ ધ્યાનમાં મુનિઓ કેવળ જ્ઞાન પામીને મુક્તિએ ગયા. તે ખંદક સૂરીના શિષ્યોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શાલિભદ્ર અને ધન્નાજી શાળા બનેવીએ અપાર વૈભવ છોડી દિવ્ય ભોગોને તિલાંજલિ આપી પ્રભુ મહાવીર પાસે ચારિત્ર લીધું. ઉગ્ર તપસ્યાઓ કરીને કાયા કૃષ બનાવી દીધી. 12 વર્ષે પુનઃ રાજપુરી નગરીમાં પધારતા માતાના હાથે પારણું થશે તેવા પ્રભુના વચનથી ભદ્રા શિક્ષણના ઘેર ગોચરી અર્થે ગયા. પ્રભુને અને શાલિભદ્ર ધન્ના મુનિને વંદન કરવાની તૈયારીમાં પડેલા. સુજનોનું ધ્યાન ન ગયું, ઓળખ્યા પણ નહીં. તપસ્યા એટલી કરી કાયા આખી બદલાઈ ગઈ. દહીં વોરીને પ્રભુ પાછા વળતા રસ્તામાં પૂર્વભવની માતા રવારણના હાથે દહીં વોરી પ્રભુને બતાવ્યું. પ્રભુના ખુલાસાથી પૂર્વભવની માતા જાણી પારણું કરીને પ્રભુ પાસે અંતિમ અણસણની રજા મેળવી વિભારગીરી ઉપર પહોંચી ગયા. ચિત્ર પલિહંડાડી કરી ભૂસીરાવી અને સંતારો કર્યો. શુભ ધ્યાનમાં સ્થિર થયા. પ્રભુજીની પાસેથી હકીકત સાંભળીને કલ્પાંત કરતી 32 સ્ત્રીઓની સાથે ભદ્રા માતા વિભારગીરી ઉપર આવી પહોંચ્યા. પરંતુ તેમની નજર સામે નજર પણ ન કરતા આત્મધ્યાનમાં સ્થિરતા રાખી શુભ ભાવનામાં રમતા આયુષ્ય પૂર્ણ કરી અને અનુત્તર દેવલોકમાં ગયા અને મહાવિદેહમાં જન્મ લઈને મોક્ષે જશે. શ્રી ધન્નાજી અને શાલિભદ્ર મુનિના ચારિત્રની અને આવા શુભ પરાક્રમની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ક્યાંક જોકે એવું પણ વાંચવામાં આવ્યું છે કે શાલિભદ્ર મુનિએ માતાના બહુ કરાવવા થયા એટલે સહેજ એક વખત ખાલી આંખ ખોલી. ધન્નાજીએ તો આંખ ખોલી જ નહીં એટલે એ મોક્ષમાં ગયા અને શાલિભદ્ર મહામુનિ એકાવતારી દેવ બન્યા છે એવું પણ વાંચવામાં આવે છે. તમ કેવલી ગમે એમ. હવે આગળ અચલ ગ્રામમાં 5 કુટુંબિકો એટલે કુટુંબના મુખ્ય પુરુષ 5 સમૂહ તપસ્વી મુનિના દર્શનથી પ્રતિબોધ પામ્યા. શ્રી વાસુપૂજ્ય સ્વામીના તીર્થમાં યશોધર મુનિની પાસે ચારિત્ર લીધું. અનુક્રમે કનકાવલી, મુક્તાવલી, રત્નાવલી, સિંહ નિષ્ક્રીડિત અને વર્ધમાન આંતરિક તપ કર્યો. શિલાતલ ઉપર અનુસરણ કરીને કાળ ધર્મ પામી 5 અનુત્તર દેવલોકમાં ગયા. ત્યાંથી પછી શું બન્યા? 5 જણા 5 પાંડવ તરીકે પાંડુ રાજાના પુત્રો થયા.
કૃષ્ણનું મૃત્યુ સાંભળીને વૈરાગ્ય પામી ચારિત્ર લીધું. મોટા યુધિષ્ઠિર 14 પૂર્વી અને બાકીના 11 અંગધારી થયા. માસક શમનના પારણે માસક શમન કરે છે. વિચરતા સૌરાષ્ટ્રમાં પધાર્યા. નેમિનાથ સ્વામીના દર્શન કરીને પછી જ માસક શમનનું પારણું કરવાના ભાવથી ગિરનાર તરફ ચાલ્યા. પણ રસ્તામાં પ્રભુજીનું નિર્વાણ સાંભળતા ખેડ પામી અને પછી તેઓ શત્રુંજયે ગયા. ત્યાં અનશન કરી કેવળ જ્ઞાન પામી અને મુક્તિએ ગયા. અત્યારે પણ ત્યાં છે 5 પાંડવોના રસ્તામાં જ. તેઓની આરાધનાની ભાવપૂર્વક અનુમોદના કરું છું. સુકોસલ મુનિ પોતાના પિતા કીર્તિધર સાથે પર્વત ઉપર ચિત્રકૂટમાં કૌશક ધ્યાને રહ્યા છે. વૈરીની માતા મૃત્યુ પામીને વાઘણ બનેલી છે. મુનિને જોતા જ દ્વેષ ઉભોકી ઉઠ્યો. મુનિ ઉપર હુમલો કર્યો. થોડી વારમાં મુનિને ફાડી નાખ્યા. પ્રાણાંત કષ્ટમાં પણ સમાધિને જાળવી શુભ ધ્યાનમાં કેવળ જ્ઞાન પામી મુક્તિએ ગયેલા. કયા મુનિ? શ્રી સુકોસલ મુનિની ક્ષમાને હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. અરણિક મુનિવરે બાળપણમાં માતા સાથે ચારિત્ર લીધું. મોહના ઉદયથી પતન થયું, પણ માતાના કલ્પાંતથી પુનઃ ચારિત્ર લઈ તુરંત જ શિલાતલ ઉપર સખત ગરમીમાં સંથારો કરી દેહને ભોગાડી નાખ્યો અને શુભ ધ્યાનમાં આરાધના કરી સ્વર્ગે સિધાવ્યા. તે મહામુનિના તીવ્ર પ્રાયશ્ચિત્તની ભાવને એને હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. 3 વર્ષની ઉંમરે રાજ દરબારમાં કસોટી વખતે માતાએ બતાવેલ લાલચોથી પણ લલચાયા નહીં અને પિતા મુનિ પાસેથી રજોહરણ લઈને રાજસભામાં નાચી ઉઠ્યા. ચારિત્ર લીધું. સાધ્વીજીઓના મોઢેથી સાંભળીને 11 અંગસૂત્રો મોઢે કર્યા. દેવોની પરીક્ષામાં પાસ થઈને આકાશગામીની અને વૈકરી લબ્ધિ મેળવી શાસનની અદ્ભુત પ્રભાવના કરી. અંતે 500 મુનિઓ સાથે રથાવર્ત પર્વત ઉપર જઈને અનશન કર્યું અને 500 મુનિઓ સાથે સ્વર્ગમાં ગયા. કોણ? વજ્ર સ્વામી. તેઓની પણ આરાધનાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. કાકંડી નગરીના ભદ્રા સાર્થવાહિનીના પુત્ર ધન્નાજી ડોગુંડક દેવની જેમ ભોગની રિદ્ધિને ભોગવનારા પ્રભુ મહાવીરનો ઉપદેશ સાંભળી 32 પત્નીઓ અને 32 કરોડ સોનૈયાનો ત્યાગ કરી અણગાર થયા. ચારિત્ર સાથે જ પ્રભુજીની પાસે છઠ્ઠના પાણે છઠ્ઠ તપ કરવાનો અને પારણામાં પણ માખી પણ નહીં છે એવા નીરસ અન્નથી આંબિલ કરવાનો વિગ્રહ કર્યો. 9 મહિનાના અંતે હાડ પિંજર જેવી કાયાવાળા ધનના અણગાર અણસણ કરી અને અનુત્તર દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવીરમાં જઈને મોક્ષે જશે. પ્રભુજીના 1000 શિષ્યોમાં સૌથી ચાલતા પરિણામે કોણ? ક્ષણિકના પ્રશ્નના જવાબમાં જેમને પ્રભુજીએ વખાણ્યા તે ધનના અણગારના ની સંયમ તપની ઉગ્ર આરાધનાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શકનાલ મંત્રીના પુત્ર શ્રી સ્થૂલીભદ્ર 12 વર્ષ કોષા વેશાંત ત્યાં રહીને ભોગમાં રીણ બન્યા. શકનાલનું મૃત્યુ થતાં રાજાના મંત્રી મુદ્રા સ્વીકાર માટેના નિમંત્રણને ફગાવીને ચારિત્ર લીધું. 14 પૂર્વધર થયા. કોષાની ચિત્રામણ શાળામાં ચાતુર્માસ કર્યું. સરરસ ભોજન કરવા છતાં પૂર્વ પરિચિત કોષાના અનેક પ્રકારના હાવભાવ કટાક્ષો વગેરે આકર્ષણ કરવાના પ્રયત્નોને પણ નિષ્ફળ બનાવી તેને પ્રતિબોધ કરી સાથી શ્રાવિકા બનાવી. ગુરુ પાસે આવતા ગુરુએ દુષ્કર કારક તરીકે સન્માન્યા. તે 84 સુધી અમર નામે ધારણ કરનારા શ્રી સ્થૂલીભદ્ર સ્વામીજીના દુર્ધર બ્રહ્મચર્ય વ્રતની વિવિધે ભાવપૂર્વક અનુમોદના કરું છું. ગુપ્ત વંશનો પાયો નાખનાર ચંદ્રગુપ્તનો મંત્રી કોણ? ચંદ્રગુપ્ત રાજાનો મંત્રી. સિરિયલ હશે કદાચ તો ચંદ્રગુપ્ત. ચાણક્ય બહુ બુદ્ધિશાળી. અંતિમ કાળે છાણના ઘરમાં અનશન સ્વીકારીને રહ્યો છે. ઈર્ષ્યાથી નવા મંત્રી સુબુદ્ધિએ નારો સુબુદ્ધિ પણ કુબુદ્ધિ અગ્નિનો અંગારો નાખીને બાળી નાખ્યો. છતાં ધ્યાનથી ચડાવવામાં ન થતાં આરાધના કરી દેવલોકમાં ગયા. તે ચાણક્ય મંત્રીના ધૈર્યની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. કચ્છ દેશના મહાશ્રાવક શ્રી વિજય તથા શ્રાવિકા શ્રી વિજયા જેઓને લગ્ન પૂર્વે ભિન્ન ભિન્ન પક્ષના ચતુર્થ વ્રતનો નિયમ હોઈને લગ્ન પછી સાથે રહીને ઉભય પક્ષમાં યાવત જીવ દુર્ધર બ્રહ્મચર્ય વ્રતને પાળ્યું. કેવળદાની ભગવંતે જિંદાસ શ્રાવકની સમક્ષ જેની ભક્તિને 84,000 સાધુઓની ભક્તિ સમાન ગણાવી. ભાવના હતી કે મારે 84,000 સાધુ તમને નવરાવું. એ તો કે શક્ય નથી, પણ તમે વિજય શેઠ વિજયા શેઠાણીની ભક્તિ કરશો તો તમે એટલો જ લાભ મળી જશે. તે દંપતીના વિશુદ્ધ કોટીના બ્રહ્મચર્ય વ્રતની સાધનાને ભાવપૂર્વક અનુમોદના કરું છું. મહેલના ગોખમાંથી મુનિ દર્શનથી પ્રતિબોધ પામેલા શ્રેષ્ઠી પુત્ર ગુણસાગર માત પિતાના આગ્રહથી લગ્ન કરવા નીકળ્યા. લગ્નની ચોરીમાં 8 પત્નીઓ સાથે કરમેળાપ કરતી વખતે સંયમના મનોરથો કરતાં કરતાં ઉચ્ચ ભાવનામાં શપક્ષણી માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનાર શ્રી ગુણસાગર મુનિ જયવંતા વર્તે છે. તેઓની શુભ ભાવનાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. પિતાના આગ્રહથી રાજ્યગાદી ઉપર વૈરાગ્યપૂર્વક રહેલા 8 પત્નીઓને પ્રતિબોધ કરી ગુરુની વાટ જોતા ગુણસાગર મુનિના વૃત્તાંતને સાંભળતા શુભ ભાવનામાં ચપક્ષાની આરોહણ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનાર કોણ? શ્રી પૃથ્વી ચંદ્ર કુમાર. એની હું શુભ ભાવનાની ભાવપૂર્વક અનુમોદના કરું છું. આ બંને ગુણસાગર
અને પૃથ્વીચંદ્ર એના વૃત્તાંત સાંભળીને એમના માતા પિતાઓ તથા પત્નીઓએ પણ સંવેગ તરંગમાં ઝીલતા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. એ સંવેગ ભાવ એટલે કે મોક્ષની તીવ્ર અભિલાષા એની મન વચન કાયાથી ભાવપૂર્વક અનુમોદના કરું છું. મહેતારાજ મુનિવાર ગોત્રીએ ગયા. જવલા ગળતો સોની ઉઠીને વરાવા અંદર ગયો. બહાર પક્ષી જવલા જડી ગયું. જવલા ન દેખાતા મુનિ ઉપર વેમાઈને સોનીએ મહેતારાજ મુનિવરને માથે કે શરીરે વાદર વીંટી તડકામાં ઊભા રાખ્યા. ખોપડી તૂટવા મંડી, વેદના વધવા લાગી તથા પંખી પ્રત્યે દયાથી પ્રેરાઈને સાચી હકીકત ન જણાવી શુભ ભાવમાં અંતકૃત કેવલી થઈને મુક્તિએ જનારા શ્રી મહેતારાજ મુનિના સુકૃતની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. રાવણને ત્યાં રહેવા છતાં શીલની પવિત્રતાને અખંડ જાળવી રાખી સળગતી જ્વાળાઓવાળા અગ્નિના ખાડામાં ભૂસકો મારતા જેમના શીલના પ્રભાવથી અગ્નિ પણ પાણી રૂપે પરિણમ્યું તે મહાસતી કોણ? સીતાજી. એમના શીલ ગુણની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. નંદનનગરના ચંદ્ર રાજાની રાણી રતિસુંદરીના રૂપથી મોહિત થઈને કુરુદેશના રાજા મહેન્દ્રસિંહે ચંદ્ર રાજા પાસે તેની માંગણી કરી. ચંદ્ર રાજાએ તેની અયોગ્ય માંગણીને ફગાવી દેતા યુદ્ધ કરી ચંદ્ર રાજાને હરાવી ગ્રહણ કરી પોતાના અંતઃપુરમાં લઈ ગયો. રાજાના અતિ પ્રિય તો છતાં રતિસુંદરીએ 4 મહિનાની મુહૂર્ત લીધી અને શરીરને તપથી એકદમ સૂકવી નાખ્યું. પારણાનો દિવસ આવતા દિવસે રાજા આવતા પારણું કરી વમન ફળ મોઢામાં રાખી અને ઉલટી કરી. રાજાને આ શરીર આવા અશુચિ રસોથી ભરપૂર છે, આ શરીરમાં મોહ જેવું શું છે એમ સમજાવી અને અનર્થથી પાછો ફેરવવા પ્રયત્ન કર્યો. રાજા કહે છે, તપથી શોષિત એવા પણ તારા શરીરમાં ખરેખર તારલા જેવી ચમકતી તારી આંખો વિશ્વમાં એનું મૂલ્યાંકન ન થઈ શકે એવી છે. રાજાનો જવાબ સાંભળી તે જ ક્ષણે શું કર્યો છે રતિસુંદરીએ? આ કટારથી આંખો ભેડીને રાજાના, તમને આ ગમે છે ને, લ્યો આ રાજા આશ્ચર્યમુગ્ધ બન્યો, પસ્તાયો, કલ્પાંત કરે છે. રતિસુંદરીએ રાજાને પ્રતિબોધ કર્યો. શાસનદેવનું કાવશ્ય કરીને આંખો પાછી મેળવી આવા શીલના મહાપરાક્રમ કરનાર મહાસતી રતિસુંદરીની શીલ ગુણની દ્રઢતાનીઓ ભાવપૂર્વક અનુમોદના કરું છું. યુવરાજ યુગબાહુની પત્ની મહાસતી કોણ? મદન રેખા ઉપર રાજા મણિરથ એનો જેઠ મોહાન થયો. તેને મેળવવા ઉદ્યાનમાં ક્રીડાર્થે ગયેલા યુગબાહુને તલવારનો ઘા કરીને મારી નાખ્યો. અચાનક થયેલા ઘાથી ગુસ્સામાં આવેલા પતિને મહાસતી મદન રેખાએ ધીરજપૂર્વક ઉપદેશ આપી સમભાવમાં સ્થિર કર્યા. અંતિમ સમયે સુંદર આરાધના કરાવીને દેવલોકમાં મોકલ્યો. પોતે શીલની રક્ષા ખાતર જંગલમાં ગઈ. ત્યાં પુત્રને જન્મ આપ્યો. શરીર શુદ્ધિ કરવા સરોવરે ગયેલી તેને હાથીએ ઉછાળી વિદ્યાધરના વિમાનમાં પડી. મોહિત થયેલા વિદ્યાધરને આગ્રહ કરીને નંદીશ્વર દ્વીપમાં લઈ ગઈ. ત્યાં મુનિની દેશના સાંભળી વિદ્યાધર બોધ પામ્યો. યુગબાહુ દેવ વિમાન સાથે આવીને પ્રદક્ષિણા આપીને વંદન કરે છે. જંગલમાં છોડેલા પુત્રને મિથિલાનો રાજા લઈ ગયો છે. દેવની વિનંતીથી મદન રેખા મિથિલા જઈને પુત્રનું મુખ જોઈને ચારિત્ર લેવાની ભાવના વ્યક્ત કરતા દેવ તેને ત્યાં લઈ જાય છે. ત્યાં પુત્રના દર્શન કર્યા વિના જ સાધ્વીજીનો ઉપદેશ સાંભળીને ચારિત્ર લીધું. આગળ ઉપર યુદ્ધ માટે તૈયાર થયેલા બંને ભાઈઓને પણ પ્રતિબોધ કર્યો. મહાસતી સાધ્વી શિરોમણી શ્રી મદન રેખાના સુકૃતોની ભાવપૂર્વક અનુમોદના કરું છું. બાહુ શુબાહુ મુનિ ગચ્છના 500 સાધુની સેવા કરી. એક ગોત્રી પાણી લાવી, બીજા શરીર શુશ્રૂષા કરી. પીઠ મહાપીઠ મુનિઓ દુષ્કર સ્વાધ્યાય કરતા હતા. 4 જણા કાળ કરીને સંયમ ધર્મની આરાધના પૂર્વક નૃત્ય વિમાનમાં ગયા. ત્યારે બાહુ અને શુબાહુ શ્રી ઋષભદેવ સ્વામીના પુત્ર કોણ બન્યા? ભરત અને બાહુબલી તરીકે થયા. અને બાકીના 2 શું થયા? બ્રાહ્મી અને સુંદરી. કારણ કે થોડી ઈર્ષ્યા થઈ ગઈ, ઓલા 2ની વધારે પ્રશંસા થતી હતી એટલે. ત્યાં પણ ધર્મની શુભ ભાવે અતિ શ્રેષ્ઠ આરાધના કરી કાળ કરી તે જ ભાવમાં મુક્તિએ પહોંચ્યા. 4 જણા એ મહાપુરુષોના વૈયાવ, સ્વાધ્યાય, સંયમ આદિ સુકૃતોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. એવું શૃંગાર કરતા લખે છે, जिन शासन रत्नों खाण है तेमां उत्पन्न थयेला कईक महापुरुषों जबरदस्त पराक्रमों है। हे शासनना पराक्रमी पुरुषो, तमारा रत्नत्रयीना पराक्रमोने अमारी भावभरी वंदना। हे नाथ, केटलाना पराक्रमनी गौरव गाथा लईए। समय परिमित है, शक्ति क्षीणवत है। टूंकमां भूतकाळमां थयेला जे कोई जीवोए जे कंई पण श्री जिनेश्वरदेवनी पवित्र आज्ञाने अनुसरीने कर्युं छे, वर्तमान काळमां जे जीवो श्री जिन वचन अनुसारी शुभ प्रवृत्ति करी रह्या छे अने भविष्यमां पण जे कोई जीवो श्री जिन वचन प्रभुना जिनेश्वर प्रभुना वचनने अनुसरी અને શુભ કરણી કરશે તે ત્રણેય કાળની જીન આજ્ઞા અનુસારી સર્વ જીવોની દાનશીલ તપ અને ભાવની તથા સંબળ અને નિર્જરાની સાધના પ્રવૃત્તિઓને શુભ અનુષ્ઠાનોને સુકૃતોને મારા જીવનમાં પણ ઉત્તમોત્તમ સુકૃતોનો વિસ્તાર વધે એવા મનોરથ કરવા પૂર્વક ત્રિવિધે શ્રી હરિયન પ્રભુ સિદ્ધ પરમાત્મા ગુરુ ભગવંતો અવધિ જ્ઞાની ઉપયુક્ત દેવતાઓ પૂજનીય ચતુર્વિધ સંઘ અને મારા આત્માની સાક્ષીએ
અસઠ હૃદયથી નિશ્ચલ્યપણે બાહ્ય આશંસાથી રહિતપણે હૃદયના સાચા આનંદના ભાવને પ્રગટ કરવા પૂર્વક વારંવાર ભૂરી ભૂરી અનુમોદના કરું છું. મારી આ અનુમોદના ભાવપૂર્વકની થજો. મારા જીવનમાં સુકૃતની સંપત્તિને પ્રાપ્ત કરાવનાર હોજો અને તે દ્વારા કર્મબલનો નાશ થઈ ભવ્યત્વનો પરિપાક થઈ મોક્ષ સુખને આપનાર થજો. એ જ શુભલાભિલાષા સુકૃત અનુમોદનાની આરાધનામાં જે કાંઈ પ્રભુ વચનથી વિરુદ્ધ થયું હોય, વિધિ કરતા યોગી અવિદ્યા થયું હોય, એ સહી હું અન વચન કાયાથી ભાવપૂર્વક ઈચ્છામી. ડુક્કડમ અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 અણુમોએમી સભ્ય સેમ સવાય શુકરાય ઈચ્છામી શુકરમ. અણુમોએમી સભ્ય સેમ સવાય શુકરાય ઈચ્છામી શુકરમ. અણુમોએમી સભ્ય સેમ સવાય શુકરાય ઈચ્છામી શુકરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.